નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક જુનિયર ક્લાર્કની પરીક્ષા કે જેની અંદર ખાસ 15 માર્કની અંદર અમદાવાદ સિટી અને એએમસી ને લગતો એક વિષય આપવામાં આવ્યો છે કે જેના માર્ક છે 15 અને 15 પ્રશ્નો જેના પૂછાવાના છે. તો આ તમારા 15 માર્કના રોકડા માર્કને લઈને આજે હું આ સ્પેશિયલ અમદાવાદ જિલ્લો જે છે લઈને આવી ગયો છું. તો ચલો આ અમદાવાદ જિલ્લાની સંપૂર્ણ માહિતી વિશે જાણીએ. બરાબર છે. પહેલા તો સૌપ્રથમ અમદાવાદને ઘણા બધા નામ આપવામાં આવ્યા છે. પૂર્વનું માન્ચેસ્ટર, ભારતનું બોસ્ટન, દુનિયાનું બજાર, ધોળિયું શહેર, ગર્દાબાદ, એવા ઘણા બધા નામ અમદાવાદના હતા. તો ચાલો શરૂઆત કરીએ કે ભારતના એક સમયના પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતા અમદાવાદનું મૂળ નામ અહેમદાબાદ હતું. એટલે અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર પણ કહેવામાં આવતું હતું. મિત્રો, ખાસ હું જે રીતે ભણાવું છું સાથે સાથે તમને કયા પ્રકારના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે તેની પણ પ્રેક્ટિસ કરાવતો રહેશે અને કેવા પ્રશ્નો પૂછાઈ શકે તે પણ કહેતો જાય છે. તો જેમાં ભારતમાં એક સમયમાં પૂર્વનું માન્ચેસ્ટર અમદાવાદને કહેવામાં આવતું અને ત્યારે અમદાવાદનું નામ હતું અહેમદાબાદ. ખાસ અહેમદાબાદ એટલે એક પ્રશ્ન એવો બની શકે કે અમદાવાદનું જે પહેલાનું નામ હતું તે શું હતું, એટલે કે પૂર્વનું માન્ચેસ્ટર. સાથે સાથે અમદાવાદ ભારતના પ્રાચીન શહેરોમાંનું આગલું સ્થાન ધરાવે છે કે જેમાં હાલ 2017માં યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ખાસ યાદ રાખવા જેવી 2017 યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. એટલે ખાસ 2017 ની અંદર યુનેસ્કો દ્વારા અમદાવાદ સિટીને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આ અમદાવાદને ભારતનું બોસ્ટન તરીકે પણ ઓળખવામાં આવ્યું હતું. એટલે અમદાવાદનું બીજું નામ, પહેલું નામ પૂર્વનું માન્ચેસ્ટર, બીજું નામ એટલે કે ભારતનું બોસ્ટન. ત્યારબાદ જોઈએ તો અબુલ ફઝલે અમદાવાદને દુનિયાના બજાર તરીકે પણ ઓળખાવ્યું હતું. તેમજ જહાંગીરે અમદાવાદને ગર્દાબાદ એટલે કે ધોળિયું શહેર તરીકે ઓળખાવ્યું હતું. અમદાવાદ શહેરનું ત્રીજું નામ શું કે દુનિયાનું બજાર. આ દુનિયાનું બજાર કોણે કહ્યું હતું, એટલે કે અબુલ ફઝલ. ખાસ યાદ રાખવાનું મિત્રો, ખાસ યાદ રાખજો. આવી બધી વસ્તુ પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે આવી નાની નાની વસ્તુ યાદ રાખવી જરૂર છે. બરાબર છે. જહાંગીરે શું નામ આપ્યું હતું? ગર્દાબાદ. પેલું અમદાવાદ શહેરનું પૂર્વનું માન્ચેસ્ટર, ભારતનું બોસ્ટન, ત્રીજું દુનિયાનું બજાર, ચોથું ગર્દાબાદ. હવે દુનિયાનું બજાર કોણે નામ આપ્યું, એટલે કે અબુલ ફઝલ દ્વારા, અને ધોળિયું શહેર એટલે કે ગર્દાબાદ નામ આપ્યું જહાંગીર દ્વારા. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ તો અમદાવાદ શહેરની સ્થાપના 1 મે 1960 ના રોજ કરવામાં આવી હતી. બરાબર છે. ક્યારે? 1 મે 1960 ના રોજ. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે, અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? જવાબ આવશે 1 મે 1960. મુખ્ય મથક અમદાવાદ. હવે અમદાવાદમાં જિલ્લાની અંદર કુલ 10 તાલુકાઓ આવેલા છે. આ 10 તાલુકાને તમારે ખાસ યાદ રાખવાના છે. ક્યાં ક્યાં તાલુકા કે જેમાં અમદાવાદ શહેર એટલે કે ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, અસારવા, મણિનગર અને નારોલનો સમાવેશ થાય છે. બીજું છે માંડલ તાલુકો, ત્રીજો છે દેત્રોજ રામપુરા, ચોથો છે વિરમગામ, પાંચમો છે સાણંદ, છઠ્ઠો દસક્રોઈ, સાતમો બાવળા, આઠમો ધોળકા, નવમો ધંધુકા અને 10મો ધોલેરા. એટલે આ 10 તાલુકાને ખાસ યાદ રાખી લેવાના. અમદાવાદ શહેર, પછી દેત્રોજ રામપુરા, વિરમગામ, ધંધુકા, ધોળકા, બાવળા, દસક્રોઈ, માંડલ, ધોલેરા અને સાણંદ. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો અમદાવાદ શહેરનું ક્ષેત્રફળ કેટલું છે? અમદાવાદ શહેરનું ક્ષેત્રફળ છે 8107 ચોરસ કિલોમીટર. 8107 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ. જાતિ પ્રમાણ પૂછી શકે
જાતિ પ્રમાણ છે 904, શિશુ જાતિ પ્રમાણ છે 1000 ની સાપેક્ષે 857, વસ્તી ગીચતા 890. આવા આંકડા મિત્રો ખાસ વિદ્યાર્થી મિત્રો આવા નાના નાના આંકડા યાદ રાખવા જરૂરી છે, બરાબર છે. ત્યારબાદ સ્ત્રી સાક્ષરતા દર ક્યારની 2011 ની વસ્તી ગણતરી મુજબ, જેમાં 79.35% સ્ત્રી સાક્ષરતા દર છે, બરાબર. પુરુષ સાક્ષરતા દર 90.74 અને કુલ સાક્ષરતા દર છે તે 85 એટલે કે 85.31% જેટલો કુલ સાક્ષરતા દર છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ગામડાની અમદાવાદ શહેરમાં કુલ કેટલા ગામડાઓ આવેલા છે, એટલે કે 556 ગામડા, ખાસ 556 ગામડા અમદાવાદ જિલ્લામાં આવેલા છે. નગરપાલિકા કેટલી? 7 ગામડા, આવું લાઈનમાં યાદ રાખવાનું, ગામડા 556, નગરપાલિકા 7, બરાબર. લોકસભાની બેઠક કેટલી? લોકસભાની બે બેઠક, બરાબર. અને વિધાનસભાની કેટલી? 21 બેઠક. આવા પ્રશ્નો, કારણ કે હાલમાં ચૂંટણી છે અને ચૂંટણી આપણા લોકસભાની પૂરી થઈ ગઈ છે, એટલે આવા પ્રશ્નો પૂછાઈ શકે છે કરંટ અફેર ને લઈને, એટલે ખાસ યાદ રાખજો. લોકસભાની કુલ 2 બેઠક અને વિધાનસભાની કેટલી? 21 બેઠક અમદાવાદ જિલ્લામાં છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો અમદાવાદ શહેરનો ઇતિહાસ. આની અંદર આપણે એક યાદ રાખવાની મસ્ત રીત છે કે જે સૌથી જૂનું હોય ધીમે કરતા આગળના વર્ષ પર જવાનું છે, બરાબર. એટલે કે ડાયરેક્ટ 1947 હોય પછી પાછા 1856 એ રીતે જશું, એ રીતે નહીં જઈએ આપણે. ખાસ યાદ રાખવા માટે આ ટ્રીક છે કે જે સૌથી પહેલા બન્યું હોય ધીમે એના વર્ષ આગળ વધારતા જાય અને તેની જાણકારી લેતા જાય. જેમાં શરૂઆત કરીએ તો અમદાવાદનો મૂળ પાયો ખાંટ રાજા આશાભીલ દ્વારા ટીમ્બો નામના ગામમાં નખાયો હતો. કેમાં? અમદાવાદનો પાયો ટીમ્બો નામના ગામમાં. એવું પૂછવામાં આવે કે અમદાવાદ શહેરનો પાયો કયા ગામમાં નાખવામાં આવ્યો હતો? ટીમ્બો નામના ગામમાં નાખવામાં આવ્યો હતો. ત્યારે આ ગામ આશાભીલના નામ પરથી આશાવલ અથવા આશાવલી તરીકે ઓળખાતું હતું. અમદાવાદનું નવું એક નામ આશાવલી, બરાબર છે. ખાસ પૂર્વનું માન્ચેસ્ટર, ભારતનું બોસ્ટન, ધોળિયું બજાર, બરાબર છે, દુનિયાનું બજાર, ધોળિયું શહેર, દુનિયાનું બજાર, આવા બધા નામ. અને નવું એક નામ એટલે કે આશાવલી તરીકે પણ ઓળખાતું હતું. સોલંકી વંશના રાજા કર્ણદેવ એ આશાભીલને હરાવીને પોતાના નામ પરથી સાબરમતી નદીના કાંઠે કર્ણાવતી શહેર વસાવ્યું. એટલે કે કર્ણદેવે આશાવલી ભીલને હરાવ્યો, યુદ્ધ કર્યું અને હરાવ્યો અને સાબરમતી નદીના કિનારે એક શહેર વસાવ્યું. એનું નામ આપ્યું કર્ણાવતી. એટલે અમદાવાદનું એક નવું નામ કર્ણાવતી, બરાબર છે. કર્ણાવતી શહેર વસાવ્યું હતું. ત્યાં કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિરનું નિર્માણ કરાવ્યું. આ વિસ્તાર હાલ મણિનગરમાં આવેલો છે. ખાસ યાદ રાખવા જેવું કે કર્ણમુક્તેશ્વર મંદિર અમદાવાદના કયા શહેરમાં આવેલું છે? તો જવાબ આવશે મણિનગર. જે કહું છું એ નોટ કરતા જાજો. જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ જ હું તમને કહેતો જઈશ, એટલે જે વસ્તુ છે તમારે નોટ કરતી જવાની. એક નાની નોટ બનાવી અને જ્યારે છેલ્લે થાય ત્યારે રિવિઝન કરવાનું, બરાબર છે. એટલે ખાસ એક શું કહેવાય, કર્ણમુક્તેશ્વર મંદિર મણિનગર વિસ્તારમાં આવેલું છે. કોણે બંધાવ્યું? કર્ણદેવ દ્વારા. ચાલો નેક્સ્ટ જોઈએ તો ઈસવીસન 1411, ઈસવીસન 1411 માં સુલતાન મુઝફ્ફરના પૌત્ર નાસિરુદ્દીન અહમદ શાહ પોતાની રાજધાની પાટણથી બદલી અને કર્ણાવતીમાં લાવ્યા. કોણ લાવ્યું? સુલતાન મુઝફ્ફરના પૌત્ર નાસિરુદ્દીન અહમદ શાહ પોતાની રાજધાની જે પહેલાની પાટણ હતી એ પાટણની રાજધાની બદલાવી અને એને કર્ણાવતીમાં લાવ્યા. અને કર્ણાવતી નદીની નજીક એક સપાટ ભૂમિ પાસે અહમદાબાદ શહેરને સ્થાપવાનું નક્કી કર્યું, બરાબર છે. કર્ણાવતી પછી એનું નામ અમદાવાદ પાડવામાં આવ્યું. એટલે પૂર્વનું ઘણા બધા આટલા બધા નામ છે મિત્રો, ખાસ યાદ રાખવાના. આમાંથી એક પ્રશ્ન તો પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી કે અમદાવાદના જે નામ છે એ તમારે ખાસ યાદ રાખવાના છે, બરાબર છે. એટલે કોણે કર્ણાવતીમાં લાવ્યા, પછી કર્ણાવતીની નજીક આને અમદાવાદ શહેરને સ્થાપવામાં આવ્યું, બરાબર.
હવે નેક્સ્ટ જોઈએ તો અહમદ શાહના આધ્યાત્મિક ગુરુ શેખ અહમદ ખટુંગજ બગ્સની સલાહથી તેને અહમદો કે જેને એક પણ નમાઝ છોડી ના હોય તેવા વ્યક્તિના હાથે આ નવા નગરનો પાયો નખાવ્યો. હવે પેલી વાત ઈ કે અહમદો કોને કહેવાય? અહમદો એટલે કે જે કોઈ પણ વ્યક્તિએ પોતાની જિંદગીમાં એક પણ નમાઝ પડવાનું ભૂલ્યા ન હોય, એટલે કે એક પણ નમાઝ પડવાનું બાકી ન રાખ્યું હોય, તેને અહમદો કહેવામાં આવે છે. એટલે કે ઈ કોણ? અહમદ શાહના આધ્યાત્મિક ગુરુ કોણ? ગુરુ શેખ અહમદ ખટુંબજ બખ્શ, કે જે પોતાની જિંદગીમાં એક પણ નમાઝ પડવાનું ભૂલ્યા નતા. તેની સલાહથી તેને એક વ્યક્તિના હાથે નવા નગરનો પાયો નખાવ્યો હતો. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કે જેમાં 4 પવિત્ર પુરુષોએ, એટલે કે પોતે અહમદ શાહ બાદશાહ, પોતે શેખ અહમદ ખટુંબજ બખ્શ, મલિક અહમદ, કાઝી અહમદ, આ 4 વ્યક્તિઓએ 26 ફેબ્રુઆરી 1411 ના રોજ આજે અમદાવાદ શહેર છે તેની પહેલી ઈંટ મૂકી હતી. અમુક જે પબ્લિકેશન છે એમાં એવું 14 ફેબ્રુઆરી લખવામાં આવે છે, પણ સાચું આપણે માનવાનું છે 26 ફેબ્રુઆરી. કયા 4 વ્યક્તિએ? અહમદ શાહ બાદશાહ પોતે, અહમદ ખટુંબજ બખ્શ, મલિક અહમદ અને કાઝી અહમદે આ અમદાવાદ શહેરની પહેલી ઈંટ ક્યારે મૂકી? 26 ફેબ્રુઆરી 1411 માં. ખાસ યાદ રાખવાની, અમદાવાદ શહેરની પહેલી જે ઈંટ કોણે મૂકી? અહમદ શાહ બાદશાહ, શેખ અહમદ ખટુંબજ બખ્શ, મલિક અહમદ અને કાઝી અહમદે. ક્યારે? 26 ફેબ્રુઆરી 1411 ના રોજ. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો અમદાવાદ ના નિર્માણ સમયે સૌપ્રથમ ભદ્રનો કિલ્લો બંધાયો હતો. સૌથી જૂનો કિલ્લો અમદાવાદની અંદર એટલે ભદ્રનો કિલ્લો. બરાબર છે. તે પણ કોના દ્વારા? અહમદ શાહ દ્વારા. બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક પણ અમદાવાદ હતું. મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક ઈ કોણ હતું? અમદાવાદ હતું. બરાબર. બ્રિટિશ સરકાર દ્વારા ઈસવીસન 1885 માં રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ નું નામ પૂછવામાં આવે, એવો પ્રશ્ન આવે કે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ કોણ હતા? તેમાં આવશે રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા. બરાબર. કઈ સાલમાં? 1885 ની સાલમાં નવા, એટલે કે પ્રથમ પ્રમુખ. બરાબર છે. પ્રથમ પ્રમુખ. આવું નોટ કરતા જવાનું. નાની વસ્તુ નોટ કરશો તો તમને પરીક્ષામાં છેલ્લે રિવિઝન કરવા ટાઈમે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પડશે નહીં. બરાબર છે. 1411 પછી ક્યારે આવ્યા આપણે? 1885 માં. હવે પ્રજાસત્તાક મ્યુનિસિપાલિટી 1 એપ્રિલ 1915 માં આવી અને રાવ બહાદુર ભાઈશંકર નાનાભાઈ પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ બન્યા. બરાબર. પ્રજાસત્તાક મ્યુનિસિપાલિટી 1 એપ્રિલ 1915 માં આવી અને રાવ બહાદુર ભાઈશંકર નાનાભાઈ પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ બન્યા. રાષ્ટ્રીય કોંગ્રેસ, એની સાથે સાથે રાષ્ટ્રીય કોંગ્રેસના કુલ 2 અધિવેશનો પણ અમદાવાદમાં થયા. બરાબર છે. જેમાં પહેલું અધિવેશન 1902 ની અંદર, 1902 ની અંદર રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મું અધિવેશન કોના અધ્યક્ષમાં? સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષમાં. અને બીજું અધિવેશન 1921 માં, એટલે કેટલામું અધિવેશન? 37મું અધિવેશન. એના અધ્યક્ષ કોણ હતા? કિમ અજમલ ખાન. મિત્રો આમાં ખાસ પ્રશ્ન પૂછાઈ શકે છે કે અમદાવાદમાં થયેલા 2 અધિવેશનો કઈ સાલમાં થયા હતા? જેમાં પહેલું આવે 1902 અને બીજું આવે 1921. બરાબર. આ 1902 નું 18મું અને આ જે છે તે 37મું અધિવેશન. આના પ્રમુખ કોણ હતા? આના અધ્યક્ષ કોણ હતા? સુરેન્દ્રનાથ બેનર્જી.
અને 2021માં જે થયું અધિવેશન તેના અધ્યક્ષ હતા કિમ અજમલ ખાન. બરાબર છે મિત્રો. હવે નેક્સ્ટ જોઈએ. ચાલો તો હવે નેક્સ્ટ જોઈએ કે જેમાં બોમ્બે પ્રાંતીય નિગમ અધિનિયમ 1949 હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી. એ ક્યારે સ્થાપના કરવામાં આવી? જુલાઈ 1950 ની અંદર. કયા અધિનિયમ હેઠળ? બોમ્બે પ્રાંતીય નિગમ અધિનિયમ 1949 ની અંદર. ક્યારે? જુલાઈ 1950 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ તો અમદાવાદ મહાનગરપાલિકાની રચના થતા પ્રમુખના પદના સ્થાને મેયરનું પદ આવ્યું. એટલે કે પ્રમુખનું પદ જતું રહ્યું અને ત્યારબાદ મેયરનું પદ આવ્યું. એટલે મેયરનું પદ એના સૌપ્રથમ પ્રમુખ એટલે કે મેયર કોણ હતા? રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાના પુત્ર ચીનુભાઈ શેઠ. ચીનુભાઈ શેઠ કોના પુત્ર? રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા, કે જે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ બન્યા હતા. બરાબર છે. તેના પુત્ર ઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના છેલ્લા પ્રમુખ હતા અને જ્યારે એ મ્યુનિસિપાલિટીમાંથી કોર્પોરેશન આવી ત્યારે તેના પ્રથમ મેયર તરીકે ચૂંટાણા હતા. બરાબર છે. ખાસ યાદ રાખવાનું કે અમદાવાદ શહેરના પ્રથમ મેયરનું નામ જણાવો તો એમાં આવશે ચીનુભાઈ શેઠ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો મહાનગરપાલિકાના સેન્ટ્રલ હોલનું નામ ગાંધી હોલ અને કોર્પોરેશનની વહીવટી બિલ્ડિંગનું નામ સરદાર પટેલ ભવન રાખવામાં આવ્યું હતું. એટલે કે મહાનગરપાલિકાની અંદર સેન્ટ્રલ હોલનું જે નામ છે એ ગાંધી હોલ અને કોર્પોરેશનની વહીવટી જે બિલ્ડિંગ છે તેનું નામ સરદાર પટેલ ભવન ત્યારે રાખવામાં આવ્યું હતું. 1 મે 1960 ના રોજ રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તમને બધાને ખબર છે ગુજરાત રાજ્યનો જે સ્થાપના દિન છે 1 મે 1960 ના રોજ. બરાબર છે. ત્યારે કોના હસ્તે? રવિશંકર મહારાજના હસ્તે અમદાવાદમાં સાબરમતી આશ્રમ. આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ગુજરાતની સ્થાપના કોના હાથે કરવામાં આવી? તો એ આવે છે રવિશંકર મહારાજ. કઈ જગ્યાએ કરવામાં આવી? સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે નેક્સ્ટ જોઈએ કે અમદાવાદ વર્ષ 1960 થી 1970 સુધી ગુજરાતનું પ્રથમ રાજકીય પાટનગર હતું. એટલે કે પેલા ગાંધીનગર આપણું પાટનગર નહોતું. પેલા આપણું પાટનગર હતું અમદાવાદ. ક્યાં સુધી? ખાસ યાદ રાખવાની વસ્તુ, અમદાવાદ જે છે એ રાજ્યનું પાટનગર કયા સમયગાળા દરમિયાન રહ્યું હતું? આવો પ્રશ્ન આવી શકે તો તેમાં જવાબ આવશે 1960 થી લઈને 1970. બરાબર છે. તથા વર્તમાનમાં આર્થિક પાટનગર કહેવાય છે. તો તમને બધાને ખબર જ હશે કે અત્યારે આપણા ગુજરાતનું મોટામાં મોટું શહેર અને આર્થિક રીતે સારું એટલે કે અમદાવાદ શહેર. હવે ગુજરાત વિધાનસભાની શરૂઆતની બેઠકો ક્યાં થઈ હતી? એ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. કે ગુજરાત વિધાનસભાની શરૂઆતની બેઠકો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. એ સિવિલ હોસ્પિટલનું નામ શું? શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. જે વિધાનસભાની પ્રથમ બેઠકો જે થઈ હતી એ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે યોજવામાં આવી હતી. હવે નેક્સ્ટ જોઈએ તો ગુજરાતના પ્રથમ સચિવાલય તરીકે આંબાવાડી વિસ્તારમાં આવેલી પોલિટેકનિક કોલેજ અને રાજ્યપાલના બંગલા તરીકે શાહીબાગમાં આવેલ મોતીશાહી મહેલનો ઉપયોગ કરવામાં આવ્યું હતું. ત્યારે કઈ એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતા, તેને લીધે પ્રથમ આપણું સચિવાલય આંબાવાડી વિસ્તારમાં આવેલી પોલિટેકનિક કોલેજને રાખવામાં આવી હતી અને રાજ્યપાલના બંગલા તરીકે શાહીબાગ, અમદાવાદ શાહીબાગ વિસ્તાર છે તેની અંદર આવેલો મોતીશાહી મહેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ તો અમદાવાદ જિલ્લાની ભૌગોલિક માહિતી. ચાલો હવે જોઈએ તો અમદાવાદ જિલ્લાની ભૌગોલિક માહિતી. બરાબર છે. કે જેમાં શરૂઆત કરીએ કે અમદાવાદ જિલ્લો અન્ય 7 જિલ્લાઓ એટલે કે સૌથી વધુ 7 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. તેની સાથે સાથે રાજકોટ, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લો પણ 7 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. જો તમને એવો ક્વેશ્ચન પૂછી લે કે કયો જિલ્લો સૌથી વધુ સરહદ ધરાવતો જિલ્લો છે, કે એમાં તમને ઓપ્શન આપે કે અમદાવાદ, સુરત, મહેસાણા, સાબરકાંઠા, તો તમારો જવાબ અમદાવાદ હોવો જોઈએ. કેટલા જિલ્લા?
7 જિલ્લા સાથે સરહદ ધરાવે છે અને તેની સાથે સાથે બીજા કયા જિલ્લા રાજકોટ, ખેડા અને સુરેન્દ્રનગર એ પણ 7 જિલ્લા સાથે સરહદ ધરાવે છે. હવે નવી વાત કરીએ તો અમદાવાદમાં આવતી નદીઓ. અમદાવાદમાં કુલ કેટલી નદીઓ આવે છે? 5 નદીઓ આવે છે, બરાબર છે. એમાં પહેલી વહેલી સૌથી જાણીતી, બધાને જાણીતી હોય, સાબરમતી નદી. કેટલી? સાબરમતી નદી. બીજી નદી છે જે છે મેશ્વો નદી. ત્રીજી નદી જે આવે છે તે છે સુખભાદર નદી. ચોથી ખારી અને પાંચમી નદી ભોગાવો નદી કિનારે વસેલા શહેરો, બરાબર છે. અમદાવાદ અને વૌઠા સાબરમતીના કિનારે તથા ધંધુકા અને ધોરેલા સુખભાદર નદીના કિનારે વસેલા શહેરો છે. મિત્રો તમને બધાને ખબર હશે કે સાબરમતીનું ઉદ્ગમ સ્થાન ગુજરાતમાં નથી. ખાસ સાબરમતીનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાનમાં છે. રાજસ્થાનમાંથી થઈ અને એ અમદાવાદ શહેરમાંથી નીકળે છે, ત્યાંથી આવે છે અને નીચે નીચે અમદાવાદમાં જાય છે, બરાબર છે. એટલે કે અમદાવાદ કયા નદીના કિનારે વસેલું છે? સાબરમતી નદીના કિનારે, અને સાથે વૌઠા પણ સાબરમતીના કિનારે. હવે જ્યારે ધંધુકા અને ધોલેરા સુખભાદર નદીના કિનારે વસેલું છે, બરાબર. નેક્સ્ટ જોઈએ તો અમદાવાદના મેદાનો દક્ષિણ પશ્ચિમ ભાગ જે ભાલ કાંઠા તરીકે ઓળખાય છે, કે ભાલ પ્રદેશ. ભાલ પ્રદેશના વખણાતા ઘઉં બધાને યાદ હશે, બરાબર છે. ભાલના ઘઉં જે ભાવનગરના વલભીપુર તાલુકા સુધી ફેલાયેલો છે. ભાલ પ્રદેશ ક્યાં સુધી ફેલાયો છે? ભાવનગરના વલભીપુર તાલુકા સુધી આ ભાલ પ્રદેશ ફેલાયેલો છે. તેને શું કહેવામાં આવે છે? ભાલ કાંઠા અને અથવા ભાલ પ્રદેશ પણ કહેવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના ભાલ પ્રદેશમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન થાય છે, બરાબર. બધાને ખબર હશે કે ભાલ પ્રદેશના ઘઉં વખણાય છે, જેમાં 2011ના સાલમાં આ ઘઉંને જીઆઈ ટેગ પણ આપવામાં આવ્યો હતો, ખાસ. અને આ ઘઉં ક્યાં હતા? ભાલિયા ઘઉં. ખાસ યાદ રાખવાની વસ્તુ કે અમદાવાદના વખણાતા ભાલિયા ઘઉં ને જીઆઈ ટેગ ક્યારે આપવામાં આવ્યો? તો 2011ની સાલમાં. ખાસ યાદ રાખવાનું, નોટ ડાઉન કરી લેજો. 2011ની સાલમાં અમદાવાદના ભાલિયા ઘઉં ને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો. હવે નેક્સ્ટ જોઈએ તો સાબરમતી નદીની ઉત્તરે આવેલા વિસ્તારને વિરમગામના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે. સાબરમતી નદીની જે ઉત્તરે જે વિસ્તાર આવેલો છે તેને વિરમગામના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. અને સાથે સાથે રૂપેણ નદીના કારણે તૈયાર થયેલા આ મેદાનને વિરમગામના કપાસના મેદાન તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે કોટન ઝોન તરીકે ઓળખવામાં આવે છે, કપાસના મેદાન. ચાલો નેક્સ્ટ જોઈએ તો સાબરમતી નદી અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ નળકાંઠા તરીકે જ ઓળખાય છે. પૂછાઈ શકે તેવો પ્રશ્ન, ખાસ યાદ રાખજો. સાબરમતી નદી અને નળ સરોવર વચ્ચેના પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? તો તમારો જવાબ આવવો જોઈએ નળકાંઠો. મિત્રો તમને કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તેની પણ અહીંયા માહિતી આપતો રહીશ, એટલે કે આ બધા પ્રશ્નો તમારે ખાસ યાદ રાખવા અને નોટ ડાઉન કરી લેવું. નળકાંઠો લખી અને એનો વિશે લખી નાખવાનો. આવી રીતે યાદ રાખવાની એક ટ્રીક છે, બરાબર. અહીં વિરમગામ તાલુકામાં નળ સરોવર આવેલું છે. નળ સરોવર ક્યાં આવેલું છે? વિરમગામ તાલુકાની અંદર નળ સરોવર આવેલું છે. હવે સાબરમતી નદીના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં સાબરમતીનું મેદાન રચાયેલું છે, બરાબર છે. એ તો ફેક્ટ વાત છે કે સાબરમતી નદીના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં સાબરમતીનું મેદાન રચાયેલું છે. હવે અમદાવાદનું મેદાન ચરોતર વિસ્તારના વાયવ્ય ખૂણે આવેલું છે. ક્યાં આવેલું છે? ચરોતર વિસ્તારના વાયવ્ય ખૂણે આવેલું છે, જેમાં જોધપુર ગામ અને થલતેજના ટેકરાઓનો સમાવેશ થાય છે. એટલે આ ટેકરાને અરવલ્લીની પર્વતમાળાની પૂંછ તરીકે ઓળખવામાં આવે છે. અરવલ્લીની પર્વતમાળાની પૂંછ કોને કહેવામાં આવે છે? કે જોધપુર ગામ અને થલતેજના ટેકરાનો સમાવેશ થાય છે, અને એને અરવલ્લીની પર્વતમાળાની પૂંછ તરીકે ઓળખવામાં
આવે છે. હવે અમદાવાદ જિલ્લાના માંડલ અને દેત્રોજ તાલુકાના વિસ્તારને ચુવાડ પ્રદેશ કહેવામાં આવે છે. બરાબર છે. આવા બે ક્વેશ્ચન છે કે અરવલ્લીની પર્વતમાળાના ની પૂંછ કોને કહેવામાં આવે અને બીજો પ્રશ્ન ચુવાડ પ્રદેશ કોને કહેવામાં આવે છે. બરાબર. કોને કહેવામાં આવે? માંડલ અને દેત્રોજ તાલુકાના વિસ્તારને ચુવાડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ચુવાડ પ્રદેશ. નેક્સ્ટ જોઈએ તો અમદાવાદ ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે. બરાબર છે. હવે ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ શહેરનો 7મો ક્રમ છે. યાદ રાખી લેજો, નોટ ડાઉન. ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદનો 7મો ક્રમ છે. કેટલામો? 7મો ક્રમ. હવે અમદાવાદમાં સૌથી ઓછી ગ્રામીણ વસ્તી ધરાવતો જિલ્લો છે. સૌથી ઓછી ગ્રામીણ વસ્તી અમદાવાદમાં છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો આર્થિક માહિતી. અમદાવાદ જિલ્લાની આર્થિક માહિતી મેળવીએ. કેમાં આવે છે? પાક. પહેલું વહેલું છે પાક. અમદાવાદ જિલ્લામાં ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં, કે જેને બીજું શું નામ આવે ને, છાસિયા ઘઉં પણ કહેવામાં આવે, અને દાઉદ ખાની ઘઉં પ્રખ્યાત છે. ભાલિયા, છાસિયા અને દાઉદ ખાની ઘઉં પણ પ્રખ્યાત છે. આ ઉપરાંત અમદાવાદમાં કપાસ, ચણા, જુવાર, બાજરી, ડાંગર, એરંડા, બટાકા, જીરું જેવા પાકો પણ લેવામાં આવે છે. અને ધોળકામાં જામફળના પાક માટે પણ જાણીતું છે. એટલે કે ધોળકા જામફળના પાક માટે પણ જાણીતું છે. ગુજરાતમાં સૌથી વધુ જામફળનું ઉત્પાદન કરતો જિલ્લો એટલે કે અમદાવાદ. ખાસ યાદ રાખજો, જામફળનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? અમદાવાદ. યાદ રાખી લેજો મિત્રો. ચાલો નેક્સ્ટ વાત કરીએ તો ઉદ્યોગો. હવે સુતરાઉ કાપડનો ઉદ્યોગ વટવા અને ચાંદખેડામાં સ્ટીલ પાઇપનું ઉત્પાદન થાય છે. સુતરાઉ કાપડનો ઉદ્યોગ ક્યાં થાય છે? વટવા. અને ચાંદખેડામાં સ્ટીલ પાઇપનું ઉત્પાદન કરવામાં આવે છે. સાણંદ ખાતે ટાટા કંપનીનો નેનો કારનો પ્લાન્ટ આવેલો છે. બધાને ખબર છે નેનો કાર જે બની છે એ આપણા ગુજરાતમાં બનેલી છે. બરાબર. ભાઈ ક્યાં આવેલી છે? સાણંદ ખાતે. બરાબર. દસક્રોઈ તાલુકાના બારેજડીમાં ડાંગરની ખુશ્કીમાંથી તેલ બનાવવાનું કારખાનું તથા કાગળ બનાવવાની મિલ અને ડાંગરની ખુશ્કીમાંથી તેલ બનાવવાનું જે કામ છે એ ફેક્ટરી છે. ક્યાં? દસક્રોઈ તાલુકામાં આવેલી છે. હવે સિંચાઈ યોજના. અમદાવાદ શહેરનો એટલે અમદાવાદ જિલ્લાનો સૌથી જાણીતો એવો ડેમ એટલે વાસણા બેરેજ. બરાબર. કોઈને પણ યાદ આવી જાય વાસણા બેરેજ. સાબરમતી નદી પર અમદાવાદના વાસણા ખાતે બેરેજ બાંધવામાં આવ્યો છે કે જેને વાસણા બેરેજ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં? સાબરમતી નદી પર. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ સંશોધન કેન્દ્ર. હવે સંશોધન કેન્દ્રમાં પહેલું વહેલું છે અટીરા, એટલે કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે જેની સ્થાપના વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી અને 1947 ની અંદર આની સ્થાપના કરવામાં આવી હતી. કેની? અટીરા. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે અમદાવાદમાં આવેલ અટીરાનું ફૂલ ફોર્મ જણાવો. તેમાં શું આવે? અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. અને બીજો પ્રશ્ન એ પણ આવી શકે કે અટીરાના સ્થાપક કોણ? તો વિક્રમ સારાભાઈ. એનું સ્થાપના વર્ષ 1947. ખાસ તમને ઈઝી રાખે, તમારું આપણા ભારત દેશને આઝાદી મળી ને ત્યારે અટીરાને આઝાદી મળી, એ યાદ રાખી લેવાનું, એટલે તમારા માટે ઈઝી. હવે બીજું જે છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. બરાબર છે, કે જેની સ્થાપના પણ વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી અને એની સ્થાપના પણ 1947 માં. તો ભારત આઝાદી થઈ ત્યારે પેલું એક તો અટીરા આવ્યું. બરાબર. બીજું આવ્યું ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. બરાબર છે. ત્યારબાદ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, બરાબર, કે જે ક્યારે સ્થાપવામાં આવી? 1961 ની અંદર. 1961 માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NID નું સ્થાપના કરવામાં આવી, બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ તો કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, જેની સ્થાપના 1962 માં. ખાસ યાદ રાખજો મિત્રો, 1947 થી ધીમે ધીમે આપણે ઉપર ચડતા જાય છે, એ રીતે યાદ રાખવાનું. 1947 માં અટીરા, સાથે સાથે PRL, પછી 1961 ની અંદર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. હવે વાત આવી 1962 માં. 1962 માં શું? કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, બરાબર છે. હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ, કે જે અમદાવાદ ખાતે આવેલી છે, તેની સ્થાપના 1966 માં કરવામાં આવી હતી, બરાબર. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISRO, સૌથી મોટું ISRO ક્યારે સ્થાપવામાં આવ્યું? 1969. 1969 કોના દ્વારા સ્થાપવામાં આવ્યું? વિક્રમભાઈ સારાભાઈ દ્વારા. ISRO ની સ્થાપના વિક્રમભાઈ સારાભાઈ દ્વારા 1969 ની અંદર કરવામાં આવી હતી. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. હવે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, બરાબર, એ કોના દ્વારા સ્થાપવામાં આવી? એ પણ વિક્રમ સારાભાઈ દ્વારા, અને વર્ષ 1972, બરાબર છે. 3 વર્ષ પછી. પેલા ISRO આવ્યું, પછી સ્પેસ એપ્લિકેશન સેન્ટર આવ્યું 1972 ની અંદર. પણ નેક્સ્ટ જોઈએ તો ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર છે, એની સ્થાપના ક્યારે થઈ? વર્ષ 1972. 72 માં બે વસ્તુ, બરાબર, સ્પેસ રિસર્ચ સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને સાથે સાથે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, વર્ષ 1972 માં. હવે બીજી મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, એની સ્થાપના ક્યારે? 1979 ની અંદર, મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ. હવે નેક્સ્ટ જોઈએ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન એટલે કે CCE ની સ્થાપના 1984 ની અંદર. 79 પછી 84 માં કોની? સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. પછી જોઈએ તો ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ, તેની સ્થાપના ક્યારે? 1986 ની અંદર કરવામાં આવી હતી. હવે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, બરાબર છે. અને ત્યારબાદ હોઝિયરી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓઢવ, જે ઓઢવ ખાતે આવેલું છે, તે પણ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ હવે જોઈએ તો ઈસવીસન 1824 માં ગુજરાતી શાળા તથા 1846 માં અંગ્રેજી શાળા અમદાવાદમાં શરૂ કરવામાં આવી હતી. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે અમદાવાદની પ્રથમ ગુજરાતી શાળા કયા વર્ષે સ્થાપવામાં આવી હતી, એટલે કે શરૂ કરવામાં આવી હતી? ગુજરાતી શાળા આવશે તો 1814, બરાબર છે મિત્રો. અને અંગ્રેજી શાળા આવે તો 1846. ગુજરાતી શાળા 1824 અને અંગ્રેજી શાળા 1846, બરાબર. મગનલાલ વખતચંદે ઈસવીસન 1850 માં અમદાવાદનો ઇતિહાસ નામનું પુસ્તક લખ્યું હતું. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અમદાવાદના ઇતિહાસનું સૌપ્રથમ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું? તો તમારો જવાબ હોવો જોઈએ મગનલાલ વખતચંદ. ખાસ યાદ રાખજો મગનલાલ વખતચંદ, જે 1850 માં. ક્યારે? 1850 માં. રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ ઈસવીસન 1861 માં ગુજરાતની સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ અમદાવાદમાં સ્થાપી હતી. રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા એટલે કે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પહેલા પ્રમુખ, બરાબર છે. હવે એનો પૌત્રનું નામ શું? ચીનુભાઈ શેઠ. એ કોણ? અમદાવાદ કોર્પોરેશનના પહેલા મેયર, બરાબર છે. આવી રીતે નાનું નાનું યાદ રાખતું જવાનું, બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ તો અમદાવાદમાં કાપડની બીજી મિલ શરૂ કરનાર વ્યક્તિ બેચરદાસ લશ્કરી હતા. પહેલી મિલ શરૂ કરનાર કોણ હતા? રણછોડદાસ છોટાલાલ રેટિયાવાળા. અને બીજી મિલ શરૂ કરનાર બેચરદાસ લશ્કરી. સાથે તેઓએ શેઠ ઉમાભાઈ હઠીસિંહ સાથે મળી અને શેઠ બેચરદાસ વાળી સહકારી બેંક શરૂ કરી હતી. તેણે કોની સાથે મળીને? શેઠ ઉમાભાઈ હઠીસિંહ સાથે મળી અને
શેઠ બેચરદાસ એટલે કે બેચરદાસ નામ એનું અને શેઠ નામ આનું એમ મળી અને શેઠ બેચરદાસ વાળી સહકારી બેંક શરૂ કરવામાં આવી. હવે બેચરદાસ લશ્કરીએ અમદાવાદમાં તેમની પુત્રી મહાલક્ષ્મીની સ્મૃતિમાં ગુજરાતમાં સૌપ્રથમ મહિલા ટ્રેનિંગ કોલેજ શરૂ કરી હતી. ખાસ ઇમ્પોર્ટન્ટ કે જેનું નામ મહાલક્ષ્મી મહિલા ટ્રેનિંગ કોલેજ રાખવામાં આવ્યું હતું. કોણે? બેચરદાસ લશ્કરીએ અમદાવાદમાં તેની પુત્રી મહાલક્ષ્મી, તેની પુત્રીનું નામ મહાલક્ષ્મી, એની સ્મૃતિમાં અમદાવાદમાં પહેલી મહિલા ટ્રેનિંગ કોલેજ શરૂ કરવામાં આવી હતી. પહેલી મહિલા ટ્રેનિંગ કોલેજ કોણે શરૂ કરી? બેચરદાસ લશ્કરીએ. બરાબર. તેનું નામ શું રાખવામાં આવ્યું? મહાલક્ષ્મી મહિલા ટ્રેનિંગ કોલેજ. હવે નેક્સ્ટ વાત કરીએ તો ઈસવીસન 1892 માં અમદાવાદમાં બંધાયેલો પ્રથમ બ્રિજ એલિસ બ્રિજ. સૌથી જૂનો અમદાવાદનો જો કોઈ બ્રિજ હોય ને તેનું નામ છે એલિસ બ્રિજ, કે જેના ઇજનેર કોણ હતા? હિંમતલાલ ધીરજલાલ હતા. બરાબર છે. એવો પ્રશ્ન આવી શકે કે અમદાવાદનો સૌથી જૂનો બ્રિજ તો એલિસ બ્રિજ. અમદાવાદનો સૌથી જૂનો એલિસ બ્રિજ કઈ સાલમાં બાંધવામાં આવ્યો? તો 1892. બરાબર છે. તેના ઇજનેર કોણ હતા? હિંમતલાલ ધીરજલાલ. બરાબર. હવે તાત્કાલિક અંગ્રેજ અધિકારી સર બેરો એલ્બર્ટ એલિસ પરથી આ બ્રિજનું નામ પાડવામાં આવ્યું હતું. એટલે કે ત્યારના અંગ્રેજ અધિકારી હતા બેરો એલ્બર્ટ એલિસ, તેના નામ ઉપરથી આ બ્રિજનું નામ એલિસ બ્રિજ રાખવામાં આવ્યું હતી. વર્તમાન સમયમાં તેનું નામ બદલી દેવામાં આવ્યું છે અને તેનું નામ કરી દેવામાં આવ્યું છે વિવેકાનંદ બ્રિજ. પેલા એલિસ બ્રિજ હતું, હવે તેનું નામ બદલી અને વિવેકાનંદ બ્રિજ કરી નાખવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ તો અમદાવાદનો સૌથી પહોળો બ્રિજ સાબરમતી નદી પર આવેલો છે કે જેને ઋષિ દધીચી બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. એક પ્રશ્ન આમાંથી પણ આવી શકે છે કે અમદાવાદનો સૌથી પહોળો બ્રિજ નું નામ જણાવો. એનું નામ આવશે ઋષિ દધીચી બ્રિજ. હવે ઈસવીસન 1892 માં મહિપતરામ રૂપરામ નીલકંઠની યાદમાં અમદાવાદના રાયપુર ખાતે અનાથ આશ્રમ સ્થપાયો હતો. પહેલો અનાથ આશ્રમ. બરાબર છે. ક્યારે? 1892 માં. બરાબર છે. 1892 માં બીજી કઈ ઘટના? એલિસ બ્રિજ. બરાબર. 1892 માં જે અમદાવાદનો સૌથી જૂનો બ્રિજ અને એલિસ બ્રિજનું નામ બદલીને શું કરવામાં આવ્યું અત્યારે? સ્વામી વિવેકાનંદ બ્રિજ. બરાબર. 1892 માં મહિપતરામ રૂપરામ નીલકંઠની યાદમાં અમદાવાદના રાયપુર ખાતે પેલો અનાથ આશ્રમ સ્થપાયો, જે ભારતનો સૌથી મોટો અને જૂનો અનાથ આશ્રમ માનો એક છે. બરાબર. ભારતનો સૌથી જૂનો અને સૌથી મોટો અનાથ આશ્રમ જે ક્યાં આવેલો છે? અમદાવાદની અંદર. હવે નેક્સ્ટ જોઈએ તો મહિપતરામ રૂપરામ નીલકંઠ તથા ભોળાનાથ સારાભાઈ દિવેટિયા દ્વારા પ્રથમ પ્રાર્થના સભાની શરૂઆત કરવામાં આવી હતી, જે ક્યારે? 17 ડિસેમ્બર 1877 ના રોજ. 17 ડિસેમ્બર 1877 ના રોજ પ્રાર્થના સભાની સ્થાપના કરવામાં આવી. બરાબર છે. કોના દ્વારા? મહિપતરામ રૂપરામ નીલકંઠ તથા ભોળાનાથ સારાભાઈ દિવેટિયા દ્વારા. ક્યારે? 17 ડિસેમ્બર 1877 ની અંદર પ્રાર્થના સભા. આ પ્રાર્થના સભાના આચાર અને પ્રચાર માટે જ્ઞાન સુધા પાક્ષિક પણ બહાર પાડવામાં આવતું હતું. આ જે પ્રાર્થના સભા છે તેની આચાર અને પ્રચાર માટે કયું પાક્ષિક બહાર પાડવામાં આવતું? જ્ઞાન સુધા પાક્ષિક. બરાબર છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો ઈસવીસન 1917 માં મોતીલાલ દરજીની વિરમગામ જકાતબારીની ફરિયાદથી ગાંધીજીએ વિરમગામ જકાતબારીની જકાત દૂર કરાવી હતી. જ્યારે ગાંધીજીને એવું જાણ થઈ કે અહીંયા જકાતબારીને લીધે બહુ જ કર લેવામાં આવે છે, ત્યારે જકાતબારીની ફરિયાદથી ગાંધીજી ત્યાં ગયા અને વિરમગામ જઈ અને જકાતબારીની જકાત દૂર કરાવી. જ્યારે ઈસવીસન 1918 માં અમદાવાદમાં મિલ મજૂર આંદોલન થયું હતું,
જે મહાત્મા ગાંધીના પ્રત્યક્ષ રીતે ગુજરાતની ધરતી પરનો પ્રથમ શહેરી સત્યાગ્રહ હતો. ખાસ પૂછાઈ શકે એવો પ્રશ્ન કે મહાત્મા ગાંધીનો ગુજરાતની ધરતી પર પહેલો શહેરી સત્યાગ્રહ કયો હતો? તો અમદાવાદનો મિલ મજૂર આંદોલન, કે જેમાં મહાત્મા ગાંધીએ ખૂબ મોટી ભૂમિકા ભજવેલી હતી. હવે નેક્સ્ટ વાત કરીએ તો મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશન મજૂર મહાજન સંઘ, કે જેમના પ્રથમ અધ્યક્ષ અનસુયાબેન સારાભાઈ હતા, ઈસવીસન 1920 માં ગુજરાત હરિજન સેવક સંઘની તથા ઈસવીસન 1932 માં અમદાવાદ મજૂર મહાજન સંઘની જેવી વિવિધ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત એટલે કે મહાત્મા ગાંધી દ્વારા પેલું તો અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશન, બીજું મજૂર મહાજન સંઘ જેની સ્થાપના કરવામાં આવી હતી. હવે સાથે સાથે ગુજરાત હરિજન સેવક સંઘની સ્થાપના 1920 ની અંદર કરવામાં આવી, બરાબર છે, 1920 ની અંદર. હવે 1932 ની અંદર મજૂર મહાજન સંઘની સ્થાપના એ ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી. હવે નેક્સ્ટ જોઈએ તો અસહકાર આંદોલન ના ભાગરૂપે 18 ઓક્ટોબર 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. ગુજરાતની સૌથી જૂની વિદ્યાપીઠ ને જે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવી હતી. ક્યારે? 18 ઓક્ટોબર 1920. ખાસ પૂછાઈ શકે એવો પ્રશ્ન, ગુજરાતમાં આવેલી અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા અને ક્યારે સ્થાપવામાં આવી હતી? 18 ઓક્ટોબર 1920. ખાસ મોસ્ટ આઈએમપી. આ વિદ્યાપીઠની શરૂઆત કોચરબ આશ્રમની પાછળ ડાહ્યાભાઈ મહેતાના બંગલામાં શરૂ કરવામાં આવી હતી. જ્યારે તેની શરૂઆત હતી એ ક્યાં કરવામાં આવી હતી? કોચરબ ખાતે જે ડાહ્યાભાઈ મહેતા છે તેના બંગલામાં આ વિદ્યાપીઠની શરૂઆત કરવામાં આવી હતી. હવે નેક્સ્ટ જોઈએ તો હિન્દ છોડો ચળવળ, કે જે 1942 માં શહીદ થનાર વિનોદ કિનારીવાલાની ખાંભી જયપ્રકાશ નારાયણના વરદ હસ્તે 1947 માં ગુજરાત કોલેજમાં મૂકવામાં આવી હતી. એટલે હિન્દ છોડો ચળવળ ની જ્યારે એમાં જે શહીદ થનાર વ્યક્તિ હતા વિનોદ કિનારીવાલા, એની ખાંભી જયપ્રકાશ નારાયણના વરદ હસ્તે ઈસવીસન 1947 માં ગુજરાત કોલેજમાં મૂકવામાં આવી હતી. જેમાં હિન્દ છોડો ચળવળના પ્રથમ શહીદ ઉમાકાંત કડિયા હતા. શું પ્રશ્ન પૂછાઈ શકે? હિન્દ છોડો ચળવળના પ્રથમ શહીદનું નામ જણાવો. તો એમાં આવશે શહીદ ઉમાકાંત કડિયા. અમદાવાદમાં ઈસવીસન 1946 માં રથયાત્રા દરમિયાન ભડકેલી કોમી હિંસા, એટલે જ્યારે 1946 માં અમદાવાદમાં દર વર્ષે જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે, તેમાં કોમી હિંસા થઈ હતી. હિન્દુ મુસ્લિમ બંને સામસામ આવી ગયા હતા. એને થઈને વસંતરાવ ગિસ્ટ અને રજબ અલી લાખાણી, કે જેમને આ કોમી હિંસાને ડામવા માટે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. આને ડામવા માટે ઘણી મહેનત કરી અને એમાં પોતાનો જીવ દઈ દીધો, બરાબર છે. એનું નામ શું? વસંતરાવ ગિસ્ટ અને રજબ અલી લાખાણી. કે શું કર્યું હતું એને? તો જ્યારે 1946 ની અંદર અમદાવાદમાં રથયાત્રા નીકળી ત્યારે ખૂબ જ કોમી હિંસા થઈ અને એને ડામવા માટે એને બે વ્યક્તિએ પોતાનો જીવ દઈ દીધો, બરાબર છે. કોમી એકતાના પ્રતીક સમાન વસંત રજબની શહાદતને યાદ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા દર વર્ષે એક કાર્યક્રમ કરવામાં આવે છે, બરાબર છે. આ બે જણાની શહાદતને ભૂલવાય નહીં એટલા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દર વર્ષે એક કાર્યક્રમ યોજે છે. આ અમદાવાદમાં વર્ષોથી 1 જુલાઈને કોમી એકતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે, કે જેનું નામ છે વસંત રજબ દિવસ, બરાબર છે. આ બે જણાની યાદમાં 1 જુલાઈને એક કોમી એકતા દિવસ તરીકે ઉજવે છે અમદાવાદ શહેર, અને તેનું નામ છે વસંત રજબ દિવસ. હવે અમદાવાદમાં ગુજરાતનું સૌથી મોટું કાલુપુર રેલવે સ્ટેશન આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદમાં આવેલું કાલુપુર,
બરાબર છે. આ રેલવે સ્ટેશનને સીદી સૈયદની જાળી જેવું હેરિટેજ સ્વરૂપ આપવામાં આવશે, એટલે એવું બનાવવામાં આવશે. બરાબર છે. અમદાવાદમાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ, ગુજરાતની જે અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલ છે તે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે. ખાસ યાદ રાખજો કે જેનું નામ શું છે? શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે અમદાવાદની એટલે કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનું નામ જણાવો, તો શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ. નેક્સ્ટ જોઈએ, ગુજરાતમાં પ્રથમ વીજળી આધારિત ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. વીજળી આધારિત પહેલી ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. ક્યારે? 20 જાન્યુઆરી 1863 ના રોજ. પહેલી 20 જાન્યુઆરી 1863 ના રોજ પહેલી વીજળી આધારિત ટ્રેન શરૂ કરવામાં આવી. કોની કોની વચ્ચે? અમદાવાદ અને મુંબઈ. પહેલી વીજળી આધારિત ટ્રેન અમદાવાદ મુંબઈ 20 જાન્યુઆરી 1863 ના રોજ. બરાબર. અમદાવાદમાં આવેલ ગુજરાત સાયન્સ સિટી, બરાબર, ગુજરાતનું સાયન્સ સિટી જે છે અમદાવાદમાં આવેલું છે, જે ભારતનું બીજા નંબરનું છે, બીજા ક્રમનું, અને ભારતનું સૌથી મોટું પેલું જે છે એ કલકત્તા ખાતે આવેલું છે. બરાબર છે. એ સાયન્સ સિટી છે. આપણા અમદાવાદમાં આવેલ સાયન્સ સિટી છે તે ભારતનું બીજા નંબરનું મોટું સાયન્સ સિટી છે, જેમાં પહેલો નંબર આવે છે તે કલકત્તા ખાતે આવેલ સાયન્સ સિટી છે. બરાબર છે. ગુજરાતમાં સૌપ્રથમ 3D સિનેમા ગૃહ સાયન્સ સિટી ખાતે આવેલું છે. આ સાયન્સ સિટી ની અંદર 3D સિનેમા ગૃહ, જે ગુજરાતનું સૌપ્રથમ સિનેમા ગૃહ છે, તે ત્યાં આવેલું છે. નેક્સ્ટ વાત કરીએ, ચલો નેક્સ્ટ વાત કરીએ તો ઈસવીસન 1962 માં ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ 1 સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? તો મિત્રો 1962 ની અંદર કોના દ્વારા? વિક્રમ સારાભાઈ દ્વારા. શેની? નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ 1. હવે 15 ઓગસ્ટ 1969 માં તેનું નામ બદલીને ઈસરો, કે જે અત્યારે હાલ આપણે ઈસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ના નામથી આપણે ઓળખીએ છીએ અમદાવાદની અંદર, એનું નામ ક્યારે બદલવા? આવો પ્રશ્ન પણ પૂછી શકે કે અમદાવાદમાં આવેલ ઈસરોનું નામ ક્યારે બદલવામાં આવ્યું હતું? તમારો જવાબ આવવો જોઈએ જો 1969 ની અંદર. ક્યારે? 15 ઓગસ્ટ ના રોજ. બરાબર છે. ખાસ યાદ રાખવાનું. હવે નવું વાત કરીએ તો અમદાવાદ ખાતે ઈસવીસન 1948 માં આકાશવાણી કેન્દ્ર, ઈસવીસન 1965 માં વિવિધ ભારતીની શરૂઆત કરવામાં આવી હતી. આકાશવાણીની શરૂઆત ક્યારે? 1948 ની અંદર. બરાબર છે. વિવિધ ભારતીની શરૂઆત ક્યારે? 1965 ની અંદર. બરાબર છે. ખાસ યાદ રાખવાનું. અમદાવાદની સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક ખાતે સપ્તક સંગીત શાસ્ત્રીય મહોત્સવ દર વર્ષે જાન્યુઆરી માસ દરમિયાન યોજવામાં આવે છે. આ પોઈન્ટ એવો કઈ ખાસ નથી, પણ જે આવે છે એટલે આપણે લીધું છે. આ ન યાદ રાખો તો ચાલશે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો વર્ષ 2009 માં દેશની સૌપ્રથમ બીઆરટીએસ, કે જે હાલ આપણે રાજકોટ અને અમદાવાદ ખાતે ચાલી રહી છે, તેની શરૂઆત કરવામાં આવી હતી. ક્યાં? અમદાવાદમાં. ક્યારે કરવામાં આવી બીઆરટીએસ ની શરૂઆત? વર્ષ 2009 માં. બરાબર છે. ખાસ યાદ રાખવાનું બીઆરટીએસ. બરાબર. આ બીઆરટીએસ માર્ગને જનમાર્ગ નામ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આવેલ બીઆરટીએસ માર્ગનું નામ જણાવો. આવો ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકે તો એમાં જવાબ આવશે જનમાર્ગ. 1 એપ્રિલ 1947 માં એએમટીએસ એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ સેવા શરૂ કરવામાં આવી હતી. બરાબર છે. ક્યારે? એએમટીએસ ની શરૂઆત 1 એપ્રિલ 1947 ના રોજ એએમટીએસ ની શરૂઆત
અને 2009 BRTS ની શરૂઆત કરવામાં આવી હતી. બરાબર છે. આ BRTS નો માર્ગનું નામ જનમાર્ગ. આવી રીતે યાદ રાખવાનું. હવે વર્ષ 2015 હરગોવિંદભાઈ ત્રિવેદી દ્વારા વિશ્વની સૌપ્રથમ કિડની યુનિવર્સિટી અમદાવાદમાં સ્થાપવામાં આવી હતી. અમદાવાદના ઓઢવ ખાતે પછી અમદાવાદના ઓઢવ ખાતે વર્ષ 2019 70મા વન મહોત્સવ દરમિયાન જડેશ્વર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2019 વન મહોત્સવ હતો ત્યારે એક વનનું લોકાર્પણ કરવામાં આવ્યું કે જેનું નામ છે જડેશ્વર વન. ક્યાં આવેલું છે? અમદાવાદના ઓઢવ ખાતે. બરાબર છે. કેટલામો વન મહોત્સવ? 70મો વન મહોત્સવ. બરાબર છે. હવે આ વન ગુજરાતનું 19મું સાંસ્કૃતિક વન છે. આવો ટાઈપનો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગુજરાતનું 19મું સાંસ્કૃતિક વન અમદાવાદમાં ક્યાં આવેલું છે? ઓઢવ ખાતે. બરાબર છે. અથવા એવો પણ ક્વેશ્ચન આવી શકે કે અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વનનું નામ જણાવો. તો એમાં શું આવશે? જડેશ્વર વન. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ કે વર્ષ 2019 ભારત દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ અમદાવાદ, મુંબઈ અને નવી દિલ્હી, લખનઉ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ જોઈએ. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ. તમને બધાને ખબર હશે કે અત્યારનું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ એ આપણા અમદાવાદમાં આવેલું છે કે જેનું નામ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. કઈ જગ્યાએ આવેલું છે? અમદાવાદના મોટેરા ખાતે આવેલું છે. બરાબર છે. આ જે સ્ટેડિયમ છે તેનું નિર્માણ L&T કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. બરાબર છે. આ સ્ટેડિયમના આર્કિટેક્ટ જે છે શશી પ્રભુ અને પોપોસ હતા. આ જે સ્ટેડિયમ બનાવ્યું તેના આર્કિટેક્ટ શશી પ્રભુ અને પોપોસ હતા. ત્યારબાદ સ્ટેડિયમનું સંચાલન ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. ક્યાં? અમદાવાદના મોટેરા ખાતે. બરાબર છે. ક્રિકેટ સ્ટેડિયમ આ બનાવવું કોને? કઈ કંપનીએ? L&T કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું. ચલો હવે નેક્સ્ટ વાત કરીએ. ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન અમદાવાદના વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધી શરૂ કરવામાં આવી હતી. હાલમાં આખા અમદાવાદમાં જે મેટ્રો ટ્રેન છે તે ચાલી રહી છે. એની પહેલી ટ્રેન અમદાવાદના વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ કે ગુજરાતની પ્રથમ ઇલેક્ટ્રિક બસ અને ભારતની પ્રથમ બેટરી સ્વેપ ટેકનોલોજી આધારિત બસ અમદાવાદના ક્યાં શરૂ કરવામાં? BRTS ખાતે શરૂ કરવામાં આવી. કેવી? બેટરી સ્વેપ ટેકનોલોજી ભારતની અને ગુજરાતની પ્રથમ ઇલેક્ટ્રિક બસ અમદાવાદના BRTS ખાતે શરૂ કરવામાં આવ્યું અને જેનું નામ આપવામાં આવ્યું સર્કિટ એસ. શું નામ આપ્યું? સર્કિટ એસ નામ આપવામાં આવ્યું હતું. બરાબર છે. ખાસ યાદ રાખવાનું. ચલો હવે નેક્સ્ટ વાત કરીએ કે અમદાવાદ જિલ્લાની અંદર આવેલા મહત્વના તાલુકાઓ કે જે અમદાવાદમાં તાલુકાઓ આવેલા છે એની વાત કરીએ તો પહેલો તાલુકો છે ધોળકા. ખાસ ધોળકા તાલુકો. બરાબર છે. તો પ્રાચીન નામ ધવલક અથવા ધવલકપુર જે મહાભારતના સમયમાં વિરાટનગર તરીકે ઓળખવામાં આવતું હતું. આ ધોળકાને પ્રાચીન સમયમાં ધવલકપુર અથવા ધવલકના નામથી ઓળખવામાં આવતું હતું. જે મહાભારતના સમયમાં તેનું નામ હતું વિરાટનગર. બરાબર છે. વાઘેલા સોલંકી વંશના શાસક અર્ણરાજના પુત્ર લવણ પ્રસાદ ધોળકાનો શાસક બન્યો હતો. કોણ? ધોળકાનો શાસક કોણ? વાઘેલા સોલંકી વંશનો શાસક અર્ણરાજનો પુત્ર કોણ? લવણ પ્રસાદ. એ ધોળકાનો શાસક બન્યો હતો. ધોળકા પાટણ પછી વાઘેલા શાસનની મહત્વની એક રાજધાની કહેવાતી હતી. બરાબર. પાટણ પછી જે છે ધોળકા એ વાઘેલા શાસનની મહત્વની રાજધાની કહેવામાં આવતી હતી. ત્યારબાદ વાત કરીએ તો મિનળ દેવીએ અહીંયા ધોળકામાં ઘણું બધું બનાવેલું છે. જેની અંદર પહેલું વહેલું આવે છે મલાવ તળાવ. પેલા એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે મલાવ તળાવ અમદાવાદના કયા તાલુકાની અંદર આવેલો છે? તો તમારો જવાબ આવશે ધોળકાની અંદર. મિનળ દેવીએ મલાવ તળાવ ને ન્યાયના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. આ તળાવ
વિશે એવું કહેવામાં આવે છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ, બરાબર છે. આ ઉપરાંત ધોળકાની અંદર બીજું એક પણ તળાવ આવેલું છે જેનું નામ છે ખાન તળાવ. શું નામ? ખાન તળાવ. એ ધોળકામાં આવેલું છે. પેલું એક તળાવ મલાવ તળાવ કઈ જગ્યાએ? ધોળકામાં. કોણે બંધાવ્યું? તો કે મિનળ દેવીએ, બરાબર છે. હવે કે ન્યાયના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. હવે એના વિશે શું કહેવામાં આવે છે કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોઈ લો, બરાબર છે. નેક્સ્ટ વાત કરીએ તો મલાવ તળાવ વિશે, બરાબર. ખાસ મલાવ તળાવ વિશે. જૈન ધર્મનું પ્રસિદ્ધ તીર્થ કલિકુંડ અહીંયા સ્થિત છે. આ ઉપરાંત ત્યાં પાંડવોની શાળા પણ છે, બરાબર છે. સિદ્ધનાથ મહાદેવના પ્રાચીન સ્થળો છે. ત્યારબાદ ભીમનું રસોડું પણ અહીંયા આવેલું છે, બરાબર છે. હવે ધોળકા તાલુકાના નળકાંઠા અને ભાલ પ્રદેશમાં વસતી પઢાર જાતિનું પઢાર નૃત્ય પણ જાણીતું છે, બરાબર છે. નળકાંઠા અને ભાલ પ્રદેશમાં જે પઢાર જાતિ વસે છે તેનું પઢાર નૃત્ય પણ આ ધોળકા તાલુકામાં જાણીતું છે, બરાબર છે. ખાસ આ પઢાર નૃત્યનું ક્યાં જાણીતું છે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર છે. તો તમારો જવાબ એમાં આવશે ધોળકા. હવે નવી વાત કરીએ તો ચંદ્રમૌલીશ્વર મહાદેવ, બરાબર કે એનું પ્રસિદ્ધ મંદિર ધોળકા તાલુકામાં આવેલું છે કે જેને પરપોટેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે. કયું મંદિર? ચંદ્રમૌલીશ્વર મહાદેવ, બરાબર. અરણેજ ખાતે બુટ ભવાની માતાનું પ્રસિદ્ધ મંદિર પણ આવેલું છે. ત્યાર પછી ગણેશપુરા ખાતે ગણપતિની જમણી બાજુ સૂંઢવાળી મૂર્તિ આવેલી છે. ધોળકાની અંદર ગણેશપુરા ખાતે ગણપતિની સૂંઢવાળી જમણી બાજુ મૂર્તિ આવેલી છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો ધોળકા ખાતે નગીના મસ્જિદ, આ ઉપરાંત ખાન મસ્જિદ અને બહલોલ ખાન કાજીની મસ્જિદ પણ આવેલી છે. કેની? નગીના મસ્જિદ. ધોળકાની અંદર 3 મસ્જિદ, નગીના મસ્જિદ, ખાન મસ્જિદ અને બહલોલ ખાન કાજીની મસ્જિદ આવેલી છે. ત્યારબાદ ધોળકા તાલુકાનો ખાતે વૌઠા, ધોળકાની અંદર આવેલું છે વૌઠા. તેનો વૌઠાનો મેળો ખૂબ જ જાણીતો છે કે જ્યાં કોની લેવડ દેવડ થાય છે? ગધેડાની લેવડ દેવડ વૌઠાના મેળામાં. ખાસ ગધેડાની લેવડ દેવડ આ વૌઠાના મેળામાં થાય છે, બરાબર છે. એ ક્યાં? ધોળકા તાલુકાના વૌઠા ખાતે. ચાલો હવે નેક્સ્ટ વાત કરીએ તો વિરમગામ. વિરમગામ જ્યાં વાઘેલા સોલંકી વંશના ધોળકાના રાજા વીર ધવલના પુત્ર રાજા વિરમદેવે આ વિરમગામની સ્થાપના કરી હતી. કોણે? વીર ધવલના પુત્ર રાજા વિરમદેવે વિરમગામ એના નામ ઉપરથી જેનું નામ આપવામાં આવ્યું, બરાબર છે. ત્યારબાદ મિનળ દેવીએ બંધાવેલું મુનસર તળાવ પણ અહીં આવેલું છે. પેલું તો મિનળ દેવીએ ધોળકાની અંદર મલાવ તળાવ બનાવ્યું. હવે બીજું તળાવ એ વિરમગામની અંદર મુનસર તળાવ નામનું તળાવ અહીં બંધાવેલું છે. તેને અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ મુનસર તળાવનું પણ બીજું નામ છે, બરાબર. બીજું નામ શું? અર્ધ સહસ્ત્રલિંગ તળાવ. ખાસ એક નાના પોઈન્ટની અંદર જો તમે યાદ રાખશો ને મિત્રો તો તમને ઝડપથી યાદ રહી જશે. મોટા પોઈન્ટ કરીને યાદ રાખવાનો કોઈ મીનિંગ નથી, એ ગોખવાનું થયું, બરાબર છે. આ નાના પોઈન્ટ કરી અને યાદ રાખશો તો તમને ઝડપથી યાદ રહી જશે. તો બરાબર છે. તથા ગંગુ વણજારાએ બંધાવેલું ગંગાસર તળાવ પણ અહીં સ્થિત છે. ધોળકાની અંદર કયું તળાવ? મલાવ તળાવ. વિરમગામની અંદર છે મુનસર તળાવ, જે કોના દ્વારા બંધાવવામાં આવ્યું? મિનળ દેવી દ્વારા. તેનું બીજું નામ શું મુનસર તળાવનું? અર્ધ સહસ્ત્રલિંગ તળાવ, બરાબર. આ ઉપરાંત ગંગાસર તળાવ, જે કોણે બંધાવ્યું? ગંગુ વણજારા દ્વારા. આવું યાદ રાખવાનું, બરાબર છે. ત્યારબાદ મુનસર તળાવ છે એની પાસે મુનસરી માતાનું મંદિર પણ આવેલું છે, બરાબર છે. બરાબર. અહીંયા મુનસર તળાવની દક્ષિણ બાજુ સાસુ વહુ ઓરડા તરીકે પ્રખ્યાત પૌરાણિક મંદિર આવેલું છે. ખાસ
મુનસર તળાવ પાસે મુનસરી માતાનું મંદિર છે અને એની દક્ષિણ બાજુએ સાસુ વહુના ઓરડા પણ આવેલા છે, જેવું પ્રખ્યાત પૌરાણિક મંદિર છે. કપાસના ઉત્પાદનની સાનુકૂળતાના કારણે આ વિરમ ગામને કોટન ઝોન તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી કોટન ઝોન તરીકે અમદાવાદ જિલ્લાનો કયો તાલુકો ઓળખવામાં આવે છે? એનો જવાબ આવશે વિરમગામ. બરાબર છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ દસક્રોય તાલુકો. દસક્રોય તાલુકાનું મુખ્ય મથક અમદાવાદમાં છે. ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના આ દસક્રોય તાલુકાના બારેજડી ગામે, ક્યાં? પેપર મિલની, ગુજરાતની સૌપ્રથમ પેપર મિલ જે છે ને એ દસક્રોય તાલુકાના બારેજડી ગામેથી શરૂ થઈ હતી. બરાબર છે. દસક્રોય તાલુકાના લાંભા ખાતે બળિયાદેવનું ભવ્ય મંદિર આવેલું છે. આ પણ પૂછાઈ શકે છે, બળિયાદેવ. બરાબર છે, ખાસ યાદ રાખજો. બળિયાદેવનું મંદિર ક્યાં આવેલું છે? દસક્રોય તાલુકામાં. કઈ જગ્યાએ? લાંભા ખાતે. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમૂહ તીર્થ સ્થાન પીરાણા દસક્રોય તાલુકામાં આવેલું છે. પીરાણા ક્યાં આવેલું છે? દસક્રોય તાલુકામાં. કોનું? હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક એવું પીરાણા દસક્રોય તાલુકામાં આવેલું છે. ચલો નેક્સ્ટ વાત કરીએ તો ધંધુકા તાલુકો. બરાબર છે. ધંધુકા સુખભાદર નદીના કિનારે આ ધંધુકા શહેર આવેલું છે. કઈ નદીના કિનારે? સુખભાદર. ખાસ આ પ્રશ્ન પૂછાઈ શકે, ધંધુકા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો તમારો જવાબ હોવો જોઈએ સુખભાદર નદીના કિનારે. ત્યાર પછી સંત પુનિત મહારાજ દ્વારા, એટલે કે સંત પુનિત મહારાજ પણ ધંધુકાના જ વતની હતા. જે એ ફિલોસોફર, રાઇટર એવા બધા વ્યક્તિ હતા. કોણ? સંત પુનિત મહારાજ. બરાબર, ધંધુકાના વતની હતા. નેક્સ્ટ વાત કરીએ તો ધોલેરા તાલુકો. ધોલેરા જન આચાર્ય અને કલિકાલ સર્વજ્ઞ તરીકે જાણીતા હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ ધંધુકા છે. બરાબર, તેમનું મૂળ નામ ચાંગદેવ હતું. કલિકાલ સર્વજ્ઞ તરીકે જાણીતા આપણા હેમચંદ્રાચાર્ય, જેને તમે બધા જાણતા હશો, તેનું વતન એટલે કે ધંધુકા. એનું મૂળ નામ ચાંગદેવ હતું. તેઓ સોલંકી વંશના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના ગુરુ હતા. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના ગુરુ કોણ? આ કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાતા હેમચંદ્રાચાર્ય. ધોલેરા મીઠાના સત્યાગ્રહનું કેન્દ્ર હતું. મીઠાના સત્યાગ્રહની શરૂઆત ધોલેરામાંથી થઈ હતી. ધોલેરા ભારતનું પ્રથમ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન છે. બરાબર છે, ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. ધોલેરા ખાતે વિશ્વનો સૌથી વિશાળ 5000 મેગાવોટનો સોલાર પ્લાન્ટ આવેલો છે. આ ખાસ યાદ રાખવું, 5000 મેગાવોટનો સોલાર પ્લાન્ટ ઈ ધોલેરા ખાતે આવેલો છે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો વિશ્વની સૌથી મોટી ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપનું નિર્માણ આ ધોલેરા ખાતે કરવામાં આવશે, જેના માટે દિલ્હીથી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સાથે ભાગીદારી કરવામાં આવી છે. બરાબર છે. વિશ્વની સૌથી મોટી ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સાથે જેની ભાગીદારી કરવામાં આવી છે તે ક્યાં થશે? ધોલેરાની અંદર. બરાબર. નેક્સ્ટ વાત કરીએ તો માંડલ તાલુકો. ખાસ માંડલ તાલુકો. ચલો, રાવળ કુટુંબ, જે રાવળ કુટુંબના કુળદેવી એવા ખંભલાઈ માતાજીનું મંદિર અહીંયા માંડલ તાલુકામાં આવેલું છે. ખંભલાઈ માતાજીનું મંદિર અહીંયા આવેલું છે. આ ઉપરાંત મારુતિ સુઝુકી જે ઓટોમોબાઈલ કંપની છે એનું ના માંડલ તાલુકાના હાસલપુર બહુચરાજી ખાતે આવેલી છે. બરાબર છે. મારુતિ સુઝુકી ઓટોમોબાઈલ કંપની ક્યાં આવેલી છે? માંડલ તાલુકામાં. ખાસ યાદ રાખવાનું, મારુતિ સુઝુકીનું જે ઓટોમોબાઈલ કંપની છે ક્યાં તાલુકામાં આવેલી છે? માંડલ તાલુકામાં આવેલી છે. હવે વાત કરીએ તો દેત્રોજ તાલુકો. દેત્રોજ તાલુકામાં
આવેલ ભોયણી જૈનોનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે. બરાબર, અહીં ભગવાન મલ્લિકાર્જુનનું જૈન દેરાસર આવેલું છે. ત્યારબાદ સાંસ્કૃતિક માહિતી. બરાબર, અમદાવાદ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી વિશેની ચર્ચા કરીએ તો ચલો. તો શરૂઆત, અમદાવાદ શહેર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જુલાઈ 2017ની સાલમાં તેનું નામ આવ્યું. બરાબર છે, એટલે જાહેર કરવામાં આવ્યું. એ ગુજરાતનું ત્રીજું હેરિટેજ સ્થળ છે. એની પેલા બે છે, ચાંપાનેર અને રાણકી વાવ. પેલા ચાંપાનેર, પછી રાણકી વાવ. હવે આવે છે અમદાવાદ, જે જુલાઈ 2017ની સાલમાં યુનેસ્કો દ્વારા એને વર્લ્ડ હેરિટેજ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું. ક્યારે? જુલાઈ 2017. જુલાઈ 2017 યુનેસ્કો દ્વારા. બરાબર, ખાસ પૂછાઈ શકે એવો પ્રશ્ન. યુનેસ્કો દ્વારા કઈ સાલમાં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું? 2017, જુલાઈ 2017. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં શહેર તરીકે સ્થાન પામનાર અમદાવાદ ભારતનું સૌપ્રથમ અને એશિયા ખંડનું ત્રીજું આખું શહેર, જે યુનેસ્કોની યાદીમાં જે ભારતનું પ્રથમ શહેર છે કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં નું નામ જાહેર કરવામાં આવ્યું, અને એશિયાનું ત્રીજું શહેર છે. બરાબર છે. ત્યાર પછી લોથલ. બરાબર છે, ધોળકા તાલુકાના સરગવાડા ગામ ખાતે લીંબડી ભોગાવો નદીના કાંઠે આવેલું ઐતિહાસિક નગર એટલે કે લોથલ, જેને તમે બધા બહુ સારી રીતે ઓળખો છો. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો જેને ઈસવીસન 1954માં SR રાવ દ્વારા શોધવામાં આવ્યું હતું. ધોળકા તાલુકાના સરગવાડા ગામ ખાતે લીંબડી ભોગાવો નદીના કાંઠે આ ઐતિહાસિક નગર એટલે કે લોથલ, જેને 1954માં SR રાવ દ્વારા શોધવામાં આવ્યું હતું. ક્યારે? 1954માં SR રાવ દ્વારા. બરાબર છે, આવો પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ, લોથલનો અર્થ શું થાય? લોથલનો અર્થ થાય લાશનો ઢગલો. લોથલનો અર્થ થાય લાશોનો ઢગલો. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. લોથલ શબ્દનો અર્થ જણાવો. બરાબર છે. ત્યારબાદ લોથલ ખાતે પુરાતત્વીય સંગ્રહાલય સ્થપાયું હતું, જેમાં નગરની ઐતિહાસિક વસ્તુઓ સચવાયેલી છે. લોથલ માંથી ઘણી બધી વસ્તુઓ પણ મળેલી છે. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ તો આ ઐતિહાસિક નગરમાં નગર આયોજન, વિશ્વનું પ્રથમ બંદર લોથલ, ત્યારબાદ જોડિયા હાડપિંજરો, સુઆયોજિત રસ્તાઓ, ઈસવીસન પૂર્વે 5000 વર્ષ પહેલા મળેલા સોનાના મણકા, હોડીના નમૂનાઓ, માટીની વસ્તુઓ, ધાર્મિક વિધિની વસ્તુઓ, આ ઉપરાંત મણકા બનાવવાની ફેક્ટરી આ નગરની આગવી ઓળખ છે. બરાબર છે. ખાસ શું? નગર આયોજન, બીજી વસ્તુ વિશ્વનું પ્રથમ બંદર લોથલ, જોડિયા હાથ પિંજરો. બરાબર છે. સુઆયોજિત રસ્તાઓ. બરાબર, 5000 વર્ષ પહેલા સોનાના મણકા, હોડીના નમૂનાઓ, માટીની વસ્તુઓ, ધાર્મિક વિધિની વસ્તુઓ અને મણકા બનાવવાની ફેક્ટરી આ નગરની આગવી ઓળખ છે, જે લોથલ ખાતેથી મળી આવી હતી. લોથલ ખાતેથી ગુજરાતનો જૂનામાં જૂનો કૂવો પણ મળી આવ્યો છે. એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ગુજરાતનો જૂનામાં જૂનો કૂવો કઈ જગ્યાએથી મળી આવ્યો છે? તો તમારો જવાબ હોવો જોઈએ લોથલ. ખાસ લોથલ. પોર્ટુગલ સરકાર અને ભારત સરકાર સાથે મળી અને નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ લોથલ ખાતે બનાવવામાં આવે છે. ભારત અને પોર્ટુગલ સરકાર સાથે મળી અને નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ અમદાવાદના લોથલ ખાતે બનાવશે. બરાબર છે. ભારત સરકાર અને પોર્ટુગલ સરકારના એમાં હસ્તાક્ષર થઈ ગયા છે. હવે બીજી વાત કરીએ તો નળ સરોવર. ખાસ નળ સરોવર ગુજરાતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર તથા પક્ષી અભયારણ્ય પણ છે. બરાબર છે.
નળ સરોવરમાં ઘણા નાના મોટા ટાપુઓ પણ આવેલા છે. એની સાથે તે પૈકી સૌથી મોટો ટાપુ પાંડવડ ટાપુ, આઈએમપી, મોસ્ટ આઈએમપી, પાંડવડ ટાપુ કઈ જગ્યાએ આવેલો છે? તો નળ સરોવર તમારો જવાબ હોવો જોઈએ. ખાસ યાદ રાખજો, પાંડવડ ટાપુ નળ સરોવરમાં નાના મોટા ટાપુ છે, પણ સૌથી મોટો ટાપુનું નામ શું છે? પાંડવડ ટાપુ. બરાબર છે. નળ સરોવર ગુજરાતની એકમાત્ર રામસર સાઇટ છે, જેને વર્ષ 2012 ઘોષિત કરવામાં આવી હતી. ગુજરાતની એકમાત્ર રામસર સાઇટ જેનું નામ છે નળ સરોવર. નળ સરોવર જેને ક્યારે 2012 ઘોષિત કરવામાં આવી હતી. ગુજરાતની એકમાત્ર રામસર સાઇટ. બરાબર છે. એકમાત્ર રામસર સાઇટ નળ સરોવર 2012 ઘોષિત કરવામાં આવી હતી. હવે વાત કરીએ તો કાંકરિયા તળાવ, કે જે અમદાવાદની આન બાન અને શાન એવું કાંકરિયા તળાવ છે. બરાબર છે. તમે બધા આ કાંકરિયા તળાવ વિશે જાણો છો અને મોસ્ટ ઓફ લોકો કાંકરિયા તળાવ જોઈ આવેલા હશે. તો ચાલો એની શરૂઆત કરીએ, કે જેમાં અમદાવાદની અંદર આવેલું કાંકરિયા તળાવ ઈસવીસન 1451 કુતુબુદ્દીન અહેમદ શાહ દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ક્યારે? કાંકરિયા તળાવનું નિર્માણ કઈ સાલમાં? 1451. બરાબર છે. કોના દ્વારા? કુતુબુદ્દીન અહેમદ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો જીર્ણોદ્ધાર અમદાવાદના પ્રથમ મેયર ચીનુભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યો હતો. અમદાવાદના પ્રથમ મેયર કોણ? આપણે આગળ હમણાં જ સમજ્યું કે ચીનુભાઈ શેઠ, જે રણછોડલાલ રેટિયાવાળાના પૌત્ર, જે છેલ્લી મ્યુનિસિપાલિટીના પ્રમુખ અને અમદાવાદ શહેરના પ્રથમ મેયર. બરાબર છે. એનો જીર્ણોદ્ધાર તેના દ્વારા કરવામાં આવ્યો હતો. 34 ખૂણા ધરાવતા આ તળાવની સ્થાપના હોજે કુતુબના નામે થઈ છે. ખાસ આઈએમપી, કાંકરિયા તળાવનું બીજું નામ શું હતું? હૌજે કુતુબ. ખાસ યાદ રાખવાનું, હૌજે કુતુબ કાંકરિયા તળાવનું બીજું નામ હતું. તેની વચ્ચે નગીના વાડી પણ આવેલી છે. બરાબર છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. કાંકરિયા તળાવનું બીજું નામ હૌજે કુતુબ. અથવા એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કાંકરિયા તળાવને બીજા કયા નામે ઓળખવામાં આવતું હતું? તેનું એમાં જવાબ આવશે હૌજે કુતુબ. ઈસવીસન 1951 રૂબિન ડેવિડ કાંકરિયા તળાવના કિનારે ગુજરાતના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય કમલા નહેરુ જીઓલોજીકલ પાર્કની સ્થાપના કરી હતી. જે કાંકરિયા તળાવ પાસે આવેલું કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક છે, તેની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? રૂબિન ડેવિડ દ્વારા. ક્યારે કરવામાં આવી? 1951. બરાબર છે. કાંકરિયા તળાવનું નિર્માણ 1451. 1951 તેની બાજુમાં આવેલ કમલા નહેરુ જીઓલોજીકલ પાર્કની સ્થાપના કોના દ્વારા? રૂબિન ડેવિડ દ્વારા. ઈસવીસન 1974 એશિયાના સૌથી શ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલય તરીકે તેને સન્માનિત કરવામાં આવ્યું હતું. આ કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક છે, તેને 1974 એશિયાના સૌથી શ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલય તરીકે સન્માનિત કરવામાં આવ્યું હતું. હવે રૂબિન ડેવિડ કાંકરિયામાં બાલવાટિકાની સ્થાપના પણ કરી હતી. આ સાથે રૂબિન ડેવિડ એક તો કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક, બીજું બાલવાટિકાની સ્થાપના કરી. બરાબર છે. જેને આપણે જવાહરલાલ નહેરુ ઉદ્યાનના નામ તરીકે ઓળખીએ છે. કાંકરિયા તળાવ ફરતે ચાલતી મિની ટ્રેનનું નામ અટલ એક્સપ્રેસ છે. આ પણ યાદ રાખવા જેવો પ્રશ્ન છે કે કાંકરિયા તળાવની ફરતે ચાલતી જે મિની ટ્રેન છે તેનું નામ શું છે? તેનું નામ આવશે અટલ એક્સપ્રેસ. ત્યારબાદ છે સરખેજનો રોજો. અહમદ શાહના ગુરુ શેખ અહમદ ખટુંબજ બક્ષની દરગાહ સરખેજ ખાતે આવેલી છે. અહમદ શાહના ગુરુ, બરાબર છે, એના ગુરુ કોણ? શેખ અહમદ ખટુંબજ બક્ષની દરગાહ સરખેજ ખાતે આવેલી છે, જે સરખેજના રોજા તરીકે પણ ઓળખાય છે.
અને આ જે દરગાહ છે ગુજરાતની સૌથી મોટી દરગાહ તરીકે એને ઓળખવામાં આવે છે. કોને? સરખેજના રોજાને. બરાબર છે. એવો પ્રશ્ન પૂછાઈ શકે કે સરખેજના રોજો માં કોની દરગાહ છે? તો કોની? અહમદ શાહના ગુરુ શેખ અહમદ ખટુંબજ બક્ષની દરગાહ છે. બરાબર છે. જેનું બાંધકામની શરૂઆત મોહમ્મદ શાહ બીજાએ કરી હતી અને કુતુબુદ્દીનના સમયમાં પૂર્ણ થઈ હતી. ક્યારે? મોહમ્મદ શાહ બીજાએ શરૂઆત કરી હતી અને કુતુબુદ્દીનના સમયમાં પૂર્ણ થઈ હતી. આ સાથે સાથે આ રોજો ઇન્ડો સેરેસનિક શૈલીમાં સ્થપતિ મુઆઝમ ખાન અને આઝમ ખાન દ્વારા બંધાયેલ હતો. બરાબર. શેખ અહમદ ખટુંબજ બક્ષની દરગાહની સામે મોહમ્મદ બેગડા અને તેની બેગમનો મકબરો પણ આવેલો છે. એની સામે કોનો મકબરો છે? મોહમ્મદ બેગડા અને તેની બેગમનો મકબરો આ સરખેજના રોજાની સામે આવેલો છે. ત્યારબાદ વાત કરીએ તો ઝુલતા મિનારા. બરાબર છે. કુતુબુદ્દીન શાહ જે ગુલાબ સીદી બશીર પાસે ઝુલતા મિનારાનું નિર્માણ કરાવ્યું હતું. બરાબર છે. મિનારાને હલાવવાથી બીજો મિનારો પણ થોડીક વાર ધ્રુજે છે, જેથી તેને ઝુલતા મિનારા તરીકે નામ પડ્યું છે. બરાબર છે. ખાસ કુતુબુદ્દીન શાહે ગુલાબ સીદી બશીર પાસે ઝુલતા મિનારાનું નિર્માણ કર્યું. એટલે એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ઝુલતા મિનારાનું નિર્માણ કોણે કર્યું? ગુલામ સીદી બશીર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું. કોણે કરાવ્યું? કુતુબુદ્દીન શાહે. પછી મિનારાને હલાવવાથી બીજો મિનારો પણ ઓટોમેટિક ધ્રુજવા માંડે છે, એટલે એને કહેવામાં આવે છે ઝૂલતો મિનારો. ત્યાર પછી રાણી સિપ્રીની મસ્જિદ, IMP ખાસ વાંચવું. બરાબર છે. ઈસવીસન 1514 માં બરાબર છે મહમૂદ બેગડાની પત્ની રાણી અસનીએ કોણ? રાણી અસની એ રાણી સિપ્રીની મસ્જિદ બંધાવી હતી. કોણે બંધાવી? ઈસવીસન 1514 માં મહમૂદ બેગડાની પત્ની રાણી અસની દ્વારા આ રાણી સિપ્રીની મસ્જિદ બંધાવવામાં આવી, જેને આપણે અમદાવાદનું રત્ન તરીકે ઓળખીએ છીએ. ખાસ એવો પ્રશ્ન પૂછાઈ શકે કે અમદાવાદના રત્ન તરીકે કોને ઓળખવામાં આવે છે? તેમાં તમારો જવાબ આવશે રાણી સિપ્રીની મસ્જિદ. કોના દ્વારા? મહમૂદ બેગડાની પત્ની રાણી અસની. ક્યારે? 1514 ની અંદર. આ મસ્જિદ અમદાવાદના આસ્ટોડિયા દરવાજા પાસે આવેલી છે રાણી સિપ્રીની મસ્જિદ. મસ્જિદે નગીના નામથી પણ ઓળખાય છે. બીજો પ્રશ્ન એ કે આ જે રાણી સિપ્રીની મસ્જિદ છે અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે? તો એમાં જવાબ આવશે આસ્ટોડિયા દરવાજા. બરાબર છે. તેનું બીજું નામ મસ્જિદે નગીના. આ રાણી સિપ્રીની મસ્જિદનું બીજું નામ શું? મસ્જિદે નગીના. ત્યાર પછી વાત કરીએ તો જામા મસ્જિદ. બરાબર છે. જામા મસ્જિદ. આ મસ્જિદ ની ગણના ગુજરાતની સૌથી મોટી મસ્જિદોમાં થાય છે. બરાબર છે. તેનું નિર્માણ સુલતાન અહમદ શાહે ઈસવીસન 1423 માં કરાવ્યું હતું. કોણે? અહમદ શાહ દ્વારા 1423 માં જામા મસ્જિદનું બાંધકામ નિર્માણ કરાવ્યું. ત્યાર પછી વાત કરીએ તો વાસ્તવમાં હિન્દુ અને મુસ્લિમ કલાના સર્વોદય સમન્વયનો આ ઉત્તમ નમૂનો છે. બરાબર છે. આ મસ્જિદમાં કુલ 260 જેટલા સ્તંભો આવેલા છે. બરાબર. અને આખી મસ્જિદ આ 260 જેટલા સ્તંભો પર ઉભેલી છે. ખાસ યાદ રાખવાનું, 260 જેટલા સ્તંભો પર ઉભેલી છે. બરાબર છે. કોણે નિર્માણ કરાવ્યું? સુલતાન અહમદ શાહ દ્વારા. કઈ સાલમાં કરાવ્યું? ઈસવીસન 1423 માં. બરાબર છે. ત્યાર પછી સીદી સૈયદની જાળી. બરાબર. ઈસવીસન 1572 માં આ જાળી. ક્યારે? 1572 માં આ જાળીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બરાબર. અમદાવાદના અમીર ઝુહાર ખાન સિદ્દીના મિત્ર સીદી સૈયદે મુઝફ્ફર શાહ ત્રીજાના સમયગાળા દરમિયાન
ભદ્રમાં લાલ દરવાજા પાસે એક જ સળંગ પથ્થરમાંથી આ સિદ્દી સૈયદની મસ્જિદમાં એની જાળી બનાવી હતી. કયા એક જ પથ્થરમાંથી આ સિદ્દી સૈયદની જાળી કે જે ડાળીઓ જેવો એનો આકાર છે એ રીતે આપણે જોવા મળે છે એનું નિર્માણ થયું હતું. ક્યારે? 1572 બરાબર છે. અમીર ઝુહાર ખાન સિદ્દીના મિત્ર સિદ્દી સૈયદ એટલે કે એનું નામ એ પડ્યું છે સિદ્દી સૈયદની જાળી મુઝફ્ફર શાહ ત્રીજાના સમયગાળા દરમિયાન કરાવ્યું હતું. બરાબર. આ જાળીમાં વૃક્ષની ડાળીમાંથી રચાયેલી આકૃતિઓ આવેલી છે જે તમને ખબર છે કે જે વૃક્ષની ડાળી જતી હોય છે તે રીતે એને કલાકૃત કરવામાં આવી છે. હવે IIM બરાબર છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના લોગોમાં પણ આ સિદ્દી સૈયદની જાળીનું સ્થાન મળેલું છે. જે IIM અમદાવાદ આવેલું છે એના લોગોમાં પણ આ સિદ્દી સૈયદની જાળી રાખવામાં આવી છે. ત્યાર પછી વાત કરીએ તો મોતી શાહી મહેલ બરાબર છે. 17મી સદીમાં મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં મોતી શાહી મહેલ બનાવ્યો હતો. ક્યારે? 17મી સદીમાં મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં આ મોતી શાહી મહેલ બનાવડાવ્યો હતો. આ મહેલને ઈસવીસન 1835માં બ્રિટિશ ઇજનેર વિલિયમ્સે સમારકામ કરાવ્યું હતું. એટલે પેલા ખખડધજ થઈ ગયો તો પછી 1835માં બ્રિટિશ ઇજનેર વિલિયમ્સે આનું સમારકામ કરાવ્યું અને તેને કલેક્ટર કચેરીમાં રૂપાંતરિત કરી દીધું. બરાબર છે. કોણે બંધાવ્યો? મુગલ બાદશાહ શાહજહાં પોતાની પત્ની મુમતાઝની યાદમાં મહેલ બનાવ્યો. ત્યારબાદ પછી 1835માં બ્રિટિશ ઇજનેર એવા વિલિયમ્સે આનું સમારકામ કરાવ્યું. આ સમયગાળા દરમિયાન સચેન્દ્રનાથ ટાગોર આ મહેલમાં રહ્યા હતા. તેમની સાથે તેમના ભાઈ રવિન્દ્રનાથ ટાગોર પણ રહ્યા હતા. સચેન્દ્રનાથ અને રવિન્દ્રનાથ ટાગોર બંને ભાઈઓ આ મહેલમાં રહ્યા હતા અને એણે એક ગ્રંથ લખ્યો સુધા પાષણ નામનો ગ્રંથ એણે આ મહેલની અંદર લખ્યો હતો. 1 મે 1960 બરાબર છે ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે 1960માં ગુજરાત સ્વતંત્ર થતા રાજ્યપાલના હાઉસ એટલે કે રાજ્યપાલના ભવન તરીકે આ મહેલનું સિલેક્ટ કરવામાં આવ્યું એટલે કે રાજ્યપાલ ભવન તરીકે આ મહેલને રાખવામાં આવ્યું. ત્યારબાદ ઈસવીસન 1975માં તાત્કાલિક મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ એટલે કે બાબુભાઈ પટેલ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ શતાબ્દીની સ્મૃતિમાં આ ઇમારતનું નામ બદલી નાખવામાં આવ્યું અને તેનું નામ કરવામાં આવ્યું સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે આનું નામ આપવામાં આવ્યું. કોણે? જે મોતીશાહી મહેલ છે તેનું નામ બદલી નાખવામાં આવ્યું. કોના દ્વારા? બાબુભાઈ પટેલ દ્વારા. કઈ સાલમાં? 1975માં બાબુભાઈ દ્વારા. શું નામ આપ્યું? સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક. કોની યાદમાં? સરદાર પટેલની સ્મૃતિમાં, જન્મ શતાબ્દી સ્મૃતિમાં. વર્તમાનમાં તેને સરદાર સ્મારક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અત્યારે તેને સરદાર સ્મારક કહીએ છીએ. ત્યાર પછી આવે છે હઠીસિંહના ડેરા બરાબર, જે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે અને હઠીસિંહ ડેરાનું નિર્માણ હઠીસિંહ કેસરી શેઠ દ્વારા શરૂ કરાવવામાં આવ્યું હતું. આ એને નિર્માણ શરૂ કરાવ્યું ને ત્યાં એ મૃત્યુ પામ્યા અને ત્યારબાદ તેમની પત્ની હરકુંવર શેઠાણીએ ઈસવીસન 1848માં આ બાંધકામ પૂરું કરાવ્યું હતું, જેના સ્થાપત્યકાર પ્રેમચંદ સલાટ હતા. બરાબર છે. હઠીસિંહના ડેરાનું નિર્માણ શરૂ કોણે કરાવ્યું? હઠીસિંહ કેસરીસિંહ શેઠ દ્વારા. ત્યારબાદ થોડા સમયમાં મૃત્યુ પામ્યા અને આ નિર્માણ અટકી ગયું. ત્યારબાદ એની પત્ની જેનું નામ છે હરકુંવર શેઠાણી એ 1848માં આનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું, જેના સ્થાપત્યકાર પ્રેમચંદ સલાટ હતા. આ જિનાલયમાં જૈનોના 15મા તીર્થંકર ધર્મનાથની મૂર્તિ પ્રસ્થાપિત છે. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ તો શેઠ હઠીસિંહ કેસરીના પત્ની હરકુંવર શેઠાણી દ્વારા ઈસવીસન 1850માં સૌપ્રથમ કન્યા શાળા બંધાવવામાં
આવી હતી, બરાબર છે, અને જેનું નામ મગનલાલ વખત કરમચંદ કન્યા શાળા હતું, બરાબર છે। આ હરકુંવર શેઠાણી દ્વારા અમદાવાદમાં ઈસવીસન 1850 માં સૌપ્રથમ કન્યા શાળા બંધવામાં આવી હતી। ત્યાર પછી વાત કરીએ તો કોચરબ આશ્રમ, બરાબર છે, મહાત્મા ગાંધી દ્વારા ઈસવીસન 1915 માં કઈ તારીખ 25 મે ના રોજ કોચરબ આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર છે, જેને સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખીએ છીએ। સાથે સાથે આ કોનો બંગલો હતો? બેરિસ્ટર જીવનલાલ દેસાઈના બંગલામાં આ કોચરબ આશ્રમની સ્થાપના કરવામાં આવી। ક્યારે કરવામાં આવી? 25 મે 1915 ના રોજ કોચરબ આશ્રમની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? મહાત્મા ગાંધી દ્વારા, બરાબર। તેનું બીજું નામ સત્યાગ્રહ આશ્રમ, બરાબર। ત્યાર પછી સાબરમતી આશ્રમ 17 જૂન, બરાબર, 1917 માં સાબરમતી નદીના કિનારે ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી। ખાસ ક્યારે સાબરમતી આશ્રમની સ્થાપના? 17 જૂન 1917 માં સાબરમતી નદીના કિનારે આ સાબરમતી આશ્રમની સ્થાપના કરી। આ માટે આંબાલાલ સારાભાઈએ આર્થિક મદદ પણ કરી હતી। આ આશ્રમને હરિજન આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે। સાબરમતી આશ્રમનું બીજું નામ હરિજન આશ્રમ, બરાબર છે। ત્યાર પછી વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહ ના મંત્રી ઉદયન મહેતાએ કર્ણાવતી નગરમાં 72 જિનાલય વાળું મંદિર બંધાવ્યું હતું, જેનું નામ ઉદય વિહાર રાખ્યું હતું। ખાસ કોણ? સિદ્ધરાજ જયસિંહના મંત્રી ઉદયન મહેતાએ કર્ણાવતી નગરમાં 72 જિનાલય વાળું મંદિર બંધાવ્યું હતું, જેનું નામ આપ્યું હતું ઉદય વિહાર। ત્યાર પછી વાત કરીએ તો અહમદ શાહ બાદશાહે ભદ્રનો કિલ્લો, બાદશાહનો હજીરો અને જામા મસ્જિદ, રાણીનો હજીરો એ પણ હતા। અહમદ શાહ બાદશાહ દ્વારા અમદાવાદનો સૌથી જૂનો કિલ્લો કહેવાતો એટલે કે ભદ્રનો કિલ્લો। આ પ્રશ્ન ખાસ યાદ રાખજો, અમદાવાદનો સૌથી જૂનો કિલ્લો ભદ્રનો કિલ્લો કોના દ્વારા બાંધવામાં આવ્યો? અહમદ શાહ બાદશાહ દ્વારા। એને બીજું શું બંધાવ્યું? બાદશાહનો હજીરો, ક્યારે? ઈસવીસન 1446 માં। જામા મસ્જિદ અને સાથે સાથે રાણીનો હજીરો પણ બંધાવ્યા હતો। પછી દરિયાખાનનો ઘુમ્મટ, દરિયાખાનનો ઘુમ્મટ અમદાવાદના દુધેશ્વરમાં આવેલો આ દરિયાખાનનો ઘુમ્મટ ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ ગણવામાં આવે છે। ખાસ યાદ રાખવાનું, આ દરિયાખાનનો ઘુમ્મટ અમદાવાદમાં કઈ જગ્યાએ આવેલો છે? તો દુધેશ્વરમાં આવેલો છે। આ ઘુમ્મટ કુતુબુદ્દીન અહેમદ શાહે બંધાવ્યો હતો, જેમાં ઈરાની શૈલીનો પ્રભાવ જોવા મળે છે। કોણે બંધાવ્યો હતો? કુતુબુદ્દીન શાહ અહેમદ। મહમૂદ બેગડાએ કુલ 12 દરવાજા અને તેની ફરતે કોટ બંધાવી હતી, જે 12 દરવાજા નીચે મુજબ છે। અમદાવાદના કુલ 12 દરવાજા છે, બરાબર। મહમૂદ બેગડા દ્વારા અમદાવાદમાં 12 દરવાજા બંધાવવામાં આવ્યા હતા, બરાબર છે। હવે આ 12 દરવાજાના નામ હવે આપણે જોઈએ છે, બરાબર છે। ત્યાર પછી વાત કરીએ ભદ્રકાળીના મંદિર પાસે આવેલ 3 દરવાજા એ અમદાવાદનું પ્રતીક પણ કહેવાતું હતું, જેને મેદાને શાહ તરીકે પણ ઓળખવામાં આવતું હતું, બરાબર છે। જે મહમૂદ બેગડા દ્વારા 12 દરવાજા બનાવવામાં આવ્યા, એમાંનો આ એક દરવાજો એટલે કે 3 દરવાજા એ અમદાવાદનું પ્રતીક કહેવાતું હતું, જેને મેદાને શાહ કહેવામાં આવતું હતું। હવે આ મહમૂદ બેગડા દ્વારા જે 12 દરવાજા બનાવવામાં આવ્યા એના નામ ખાસ યાદ રાખી લેજો, બરાબર છે। મોસ્ટ આઈએમપી યાદ રાખવાના જ છે। પહેલો દરવાજો છે દિલ્હી દરવાજો, બીજો દરવાજો છે કાલુપુર દરવાજા, ત્રીજો જે છે સારંગપુર દરવાજા, ચોથો જે છે પાંચકુવા દરવાજા, પાંચમો છે શાહપુરા દરવાજા, છઠ્ઠો જમાલપુર દરવાજા, સાતમો આસ્ટોડિયા દરવાજા, દરિયાપુર દરવાજા, 3 દરવાજા રાયપુર દરવાજા, પ્રેમ દરવાજા અને ખાન જહાં દરવાજા,
બરાબર છે. આ 3 દરવાજાને બીજા ભદ્રના દરવાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ 12 દરવાજા ખાસ આસ્ટોડિયા, કાલુપુર, સારંગપુર, પાંચકુવા, શાહપુરા, જમાલપુર, દરિયાપુર, આસ્ટોડિયા, દિલ્હી દરવાજા 3, ભદ્ર દરવાજા, રાયપુર દરવાજા, પ્રેમ, ખાનજહાને દરવાજા. હવે ત્યાર પછી વાત કરીએ તો મુઘલ સામ્રાજ્ય દરમિયાન આખા ભારતમાં 4 ટંકશાળાઓ આવેલી હતી. તેમાંની એક અમદાવાદમાં પણ હતી. બરાબર. મુઘલ સામ્રાજ્ય દ્વારા આખા ભારતમાં 4 ટંકશાળા આવેલી હતી. બરાબર. એમાંની એક અમદાવાદમાં આવેલી હતી, જે કાલુપુર ટંકશાળ તરીકે ઓળખવામાં આવતું હતું. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો વેદ મંદિર. હવે આ ઉપરાંત અમદાવાદમાં આવેલું માનવ મંદિર પણ જોવાલાયક છે, જેને વેદ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. યહૂદી ધર્મનું એકમાત્ર તીર્થ સ્થાન સિનેગોગ અમદાવાદના ખમાસા વિસ્તારમાં આવેલું છે. બરાબર છે. યહૂદી ધર્મનું એક માત્ર તીર્થ સ્થાન, એનું નામ છે સિનેગોગ. એ અમદાવાદના કયા વિસ્તારમાં? ખમાસા વિસ્તારમાં આવેલું છે. વર્ષ 1662 બાંધવામાં આવેલું સંભાવનાથજીનું દેરાસર અમદાવાદમાં સૌથી જૂનું જૈન મંદિર તરીકે માનવામાં આવે છે. શું? સંભાવનાથજીનું દેરાસર અમદાવાદનું સૌથી જૂનું જૈન મંદિર ક્યારે? 1662 બાંધવામાં આવ્યું. મંદિરની દિવાલ પરના શિલાલેખ અનુસાર મૂળ મંદિર લાકડામાંથી આ બનાવવામાં આવ્યું હતું. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો વાવ, તળાવ અને સરોવર. આની વાત કરીએ અમદાવાદ જિલ્લાના વાવ, તળાવ અને સરોવરની, જેમાં દાદા હરીની વાવ પેલું છે. દાદા હરીની વાવ જે અમદાવાદના અસારવા ખાતે આવેલી છે અને એ નંદા પ્રકારની વાવ છે, એટલે કે એક પ્રવેશ દ્વાર ધરાવતી વાવ છે. નંદા, જયાત્રી એ પ્રકારની જે વાવ છે, એમાં નંદા પ્રકારની વાવ આ હરીની વાવ છે. બરાબર છે. મહમૂદ બેગડાના સમયમાં હરીર નામની સ્ત્રી મહમૂદ બેગડાના સુપ્રિન્ટેન્ડન્ટ જનાન ખાનના હતા. તેમણે આ વાવ 15મી સદીમાં બંધાવી હતી. ક્યારે બંધાવી હતી? 15મી સદીમાં. બરાબર છે. કયા પ્રકારની વાવ? નંદા પ્રકારની વાવ, એટલે કે એક જ દરવાજો આવે. કયા વિસ્તારમાં? અમદાવાદના અસારવા વિસ્તારમાં. ટૂંકું બહુ લાંબુ વિચારવાનું નહીં, લાંબુ યાદ રાખવાનું નહીં. જેટલું જોઈએ એટલું જ વાંચવાનું ને જેટલું જોઈએ એટલું યાદ રાખવાનું. બીજું ડીપમાં જવાનું નહીં. આમાં કોઈ એટલું ડીપમાં પૂછાશે નહીં. ખાલી યાદ રાખવાનું શું? દાદા હરીની વાવ અસારવા ખાતે. બરાબર. કયા પ્રકારની વાવ? એટલે કે નંદા પ્રકારની વાવ. બરાબર છે. પછી વાત કરીએ અમૃત વર્ષિણી વાવ. અમદાવાદના પાંચકુવા દરવાજા છે. પાંચકુવા દરવાજા ખાતે આ નંદા પ્રકારની, એટલે કે એક દરવાજા વાળી વાવ છે. બરાબર છે. આ વાવનું નિર્માણ 1723માં મુઘલ સમયના સુબેદાર રઘુનાથ દાસના સમયમાં થયું હોવાનું માનવામાં આવે છે. બરાબર છે. આજે અમૃત વર્ષિણી વાવ છે, કઈ જગ્યાએ આવેલી છે? પાંચકુવા દરવાજા પાસે. અને કયા પ્રકારની વાવ છે? નંદા પ્રકારની વાવ છે. આટલું યાદ રાખજો. માતા ભવાનીની વાવ અમદાવાદના અસારવા ખાતે આવેલી 11મી સદીમાં સોલંકી વંશ દરમિયાન સ્થપાયેલી હોવાનું કહેવાય છે. બરાબર છે. પણ અમુક જગ્યાએ એવું લખેલું છે કે સલ્તનત કાળમાં આ સ્થપાય છે. બરાબર છે. આ ઉપરાંત મિરાત એ અહમદીમાં પણ આ વાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે યાદ એટલું રાખવાનું, કઈ સદીમાં? 11મી સદીમાં. અમદાવાદના કયા વિસ્તારમાં? અસારવા વિસ્તારમાં. બસ. બરાબર છે. આટલું યાદ રાખજો. હવે વાત કરીએ મહેલ, હવેલી અને અમદાવાદના કિલ્લાઓ, જેમાં પહેલો કિલ્લો ભદ્રનો કિલ્લો. બરાબર છે. અમદાવાદની સ્થાપના સમયે સૌપ્રથમ આ કિલ્લાની રચના કરવામાં આવી. એટલે અમદાવાદનો જૂનામાં જૂનો કિલ્લો હોય તો ભદ્રનો કિલ્લો. બીજો મોતી શાહી મહેલ. બરાબર છે. જેને આપણે સરદાર પટેલ સ્મારક તરીકે ઓળખીએ છીએ, જે ક્યાં આવેલું છે? અમદાવાદના શાહીબાગ અમદાવાદમાં. પછી ગાયકવાડ હવેલી, જ્યારે મરાઠા અને મોમીન ખાન વચ્ચે અડધા અમદાવાદનો વહીવટ વહેંચાયેલો હતો, ત્યારે મરાઠાએ ઈસવીસન 1738માં આ બનાવેલો
કિલ્લો એટલે બનાવેલી હવેલી એટલે ગાયકવાડ હવેલી. કોણે બનાવ્યું? મરાઠા અને મોમીન ખાન વચ્ચે અડધા અમદાવાદનો વહીવટ જ્યારે વેચાયેલો હતો ત્યારે મરાઠા દ્વારા ઈસવીસન 1738 આ ગાયકવાડ હવેલી બનાવેલી હતી. ત્યાર પછી વાત કરીએ મેળા અને ઉત્સવો, જેમાં પહેલો વૌઠાનો મેળો કઈ જગ્યાએ? આ મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો છે અને ધોળકા તાલુકો, આપણે ધોળકા તાલુકો હમણાં કર્યો એની અંદર આપણે આની ચર્ચા કરી કે ધોળકા તાલુકાનો વૌઠા ગામ ખાતે આ મેળો કારતક સુદ પૂર્ણિમાના દિવસે ભરવામાં આવે છે, એટલે કે ત્યારે ભરાય છે. આ મેળામાં ખાસ ગધેડા તથા ઊંટની મોટા પાયે લેવેચ કરવામાં આવે છે. બરાબર છે. કોની લેવેચ થાય છે? ગધેડા અને ઊંટની. બરાબર. વૌઠા ગામ ખાતે, બરાબર, અમદાવાદના ધોળકા તાલુકામાં કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે. હવે નેક્સ્ટ વાત કરીએ જગન્નાથજીની રથયાત્રા. ભારતની બીજી મોટામાં મોટી રથયાત્રા થતી હોય તે આપણા અમદાવાદ શહેરમાં થાય છે. બરાબર છે. જેની અંદર પહેલી જે મોટી રથયાત્રા જે જગન્નાથ પુરી ખાતે નીકળે છે અને બીજી જે રથયાત્રા છે તે અમદાવાદ ખાતે નીકળે છે, જે દર વર્ષે અષાઢી સુદ બીજના દિવસે આ ભગવાન જગન્નાથજી દિનચર્યાએ નીકળે છે, જ્યાં આપણે અમદાવાદમાં તો એક જ દિવસ હોય છે. બરાબર છે. એટલે દર વર્ષે અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે અને આની શરૂઆત ઈસવીસન 1869 થઈ હતી. કોણે? હનુમાનદાસ મહારાજે કરાવી હતી. બરાબર છે. હાલની પરંપરા મુજબ આ રથયાત્રાની શરૂઆત સંત નૃસિંહદાસ ઈસવીસન 1878 કરી હતી. અમુક જગ્યાએ એવું કહેવાય છે કે 1869 હનુમાનદાસે કરાવી હતી અને અમુક એમાં એવું કહે છે કે ઈસવીસન 1878 નૃસિંહદાસ દ્વારા કરવામાં આવી હતી, જેની અંદર પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સૌપ્રથમ ત્યાં વેલા જઈને પહિંદ વિધિ કરે છે. ત્યારબાદ ભગવાન નગરચર્યાએ નીકળે છે. ત્યારબાદ પોતાના જે મોસાળ છે સરસપુર ખાતે જઈ અને ત્યાં જાય છે અને ત્યાંથી ફરીથી રાત્રે પોતાના નિજ મંદિરમાં પરત ફરે છે. હવે આવે છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. બરાબર છે. ગુજરાત રાજ્ય દ્વારા 13 થી 15 જાન્યુઆરીના રોજ, એટલે કે દર વર્ષે 13 થી 15 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવે છે. જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003 થી આ પતંગોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. કોણે શરૂઆત કરી? નરેન્દ્ર મોદી દ્વારા. કઈ સાલમાં? એટલે કે 2003 આની શરૂઆત કરવામાં આવી. ક્યારે થાય છે? 13 થી 15 જાન્યુઆરીએ. બરાબર છે. સૌપ્રથમ ગાંધીનગર જિલ્લાથી આની શરૂઆત કરવામાં આવી હતી. બરાબર છે. જે આજે સમગ્ર ગુજરાતમાં ઉજવાય છે. ત્યાર પછી છે લોક નૃત્ય. બરાબર છે. લોક નૃત્ય, જેમાં પઢાર શબ્દ, ખાસ પઢાર શબ્દનો અર્થ પૂજારી થાય છે. બરાબર છે. પઢાર જાતિના લોકો હિંગળાજ માતાને પૂજે છે. બરાબર છે. કોના? નળ સરોવરના કાંઠે. આપણે નળ સરોવર જ્યારે કર્યું ત્યારે તમને ખબર છે કે પઢાર જાતિ ત્યાં વસે છે અને આ પઢાર જાતિ જે છે એનો શબ્દ શું થાય? એનો અર્થ થાય પૂજારી. અને આ પઢાર જાતિના લોકો હિંગળાજ માતાને પૂજે છે. આ પઢાર જાતિનું આ લોક નૃત્ય પઢાર નૃત્ય તરીકે ઓળખાય છે. બરાબર. અને ભાલ વિસ્તારમાં નળ સરોવરના કાંઠે વસતા આ માછીમાર પ્રજાનું આ નૃત્ય છે. ત્યાર પછી વાત કરીએ તો ગાંધી સ્મારક સંગ્રહાલય. ઈસવીસન 1963 ચાર્લ્સ કોરિયન દ્વારા સાબરમતી આશ્રમ ખાતે આ સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ ગાંધી સ્મારક સંગ્રહાલય 1963 ચાર્લ્સ કોરિયન દ્વારા સાબરમતી આશ્રમમાં આને સંગ્રહાલયની સ્થાપના કરી, જેનું ઉદ્ઘાટન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું. આ સંગ્રહાલયમાં ગાંધીજીના નિવાસ સ્થાન આવેલું છે, જેનું નામ છે હૃદય કુંજ. ગાંધીજીનું નિવાસ સ્થાનનું નામ છે હૃદય કુંજ. ત્યારબાદ મ્યુનિસિપલ મ્યુઝિયમ પાલડી.
ક્યાં આવેલું છે? પાલડી ખાતે આ મ્યુઝિયમ કર્ણાવતી નગરીની ઝાંખી કરાવે છે. જે આ મ્યુનિસિપલ મ્યુઝિયમ છે અમદાવાદના પાલડી ખાતે આવેલું છે, જેની અંદર કર્ણાવતી નગરની ઝાંખી થાય છે. ત્યારબાદ અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ, જેમાં ભોગીલાલ જયશંકદાસ વિદ્યાભવન ગુજરાત વિધાનસભામાં આવેલ અધ્યયન અને સંશોધન માટેનું મ્યુઝિયમ છે. બરાબર છે. આ મ્યુઝિયમમાં હસ્તપત્રો, તાળપત્રો, ફોસિલ્સ વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ભોગીલાલ જયશંકદાસ વિદ્યાભવન ગુજરાત વિધાનસભામાં આ મ્યુઝિયમ આવેલું છે. બરાબર, જેની અંદર તાળપત્રો, હસ્તપત્રો, ફોસિલ્સ વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, જેની શરૂઆત ગૌતમ સારાભાઈ દ્વારા કરવામાં આવી અને ઈસવીસન 1949 આ કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ બીજે મેડિકલ કોલેજ મ્યુઝિયમ, બીજે મેડિકલ કોલેજ મ્યુઝિયમ, આ મ્યુઝિયમ 4 ભાગમાં વહેંચાયેલું છે, જેમાં પહેલું છે એનાટોમી, બીજું હાઇજીન અને ફોરેન્સિક મેડિસિન, ત્રીજું ફાર્માકોલોજી અને ચોથું છે પેથોલોજી. એની અંદર આ જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ તો પતંગ મ્યુઝિયમ અને સંસ્કાર કેન્દ્ર, તેની સ્થાપના નાનુભાઈ શાહ દ્વારા ઈસવીસન 1954 બરાબર છે, એના સ્થપતિ લા કાબુરજીયર દ્વારા થઈ હતી. ક્યારે એનું સ્થાપના થઈ? ઈસવીસન 1954 પતંગ મ્યુઝિયમની પાલડી ખાતે સંસ્કાર કેન્દ્રમાં આવેલું આ પતંગ મ્યુઝિયમ ભારતનું પ્રથમ તથા એશિયાનું બીજું પતંગ મ્યુઝિયમ છે. ખાસ યાદ રાખજો, ભારતનું પ્રથમ અને એશિયાનું બીજું પતંગ મ્યુઝિયમ એ આપણા અમદાવાદ ખાતે આવેલું છે. ત્યારબાદ વાત કરીએ તો આદિવાસી અને નૃવંશ વિજ્ઞાન પ્રાચ્ય વિદ્યા મંદિર, આ મ્યુઝિયમની સ્થાપના ઈસવીસન 1961 કરવામાં આવી હતી. ક્યારે? 1961 ની અંદર આની શરૂઆત કરવામાં આવી, સ્થાપના, જે ગુજરાત વિદ્યાપીઠની અંદર આવેલું છે. આની અંદર હું જઈ આવેલો છું, બહુ જ એકવાર જવા જેવું છે, બહુ જ મસ્ત. આદિવાસીના તમામ નૃત્યો, લોકો, તેની સંસ્કૃતિ, કેવા લોકો હોય છે, શું ખોરાક ખાય છે, તેની સંપૂર્ણ માહિતી આ મ્યુઝિયમમાં તમને મળશે. એકવાર જોવા જેવું છે, જે ગુજરાત વિદ્યાપીઠમાં આવેલું છે. આ મ્યુઝિયમ મુખ્યત્વે ગુજરાતના આદિવાસીઓને લગતું છે, કે જે આદિવાસી ગુજરાતની જે જાતિ છે, બરાબર છે, પટોલિયા, પછી એવી અલગ અલગ જાતિ જે છે, બરાબર છે, તેના વિશે આ મ્યુઝિયમ છે. ત્યારબાદ શ્રેયસ ફોક મ્યુઝિયમ, આ મ્યુઝિયમની સ્થાપના ઈસવીસન 1977 શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા થઈ હતી, જે લોકકલા દર્શાવતું ભારતનું પહેલું મ્યુઝિયમ છે. ક્યારે આનું સ્થાપના થઈ? 1977 ની અંદર. કોના દ્વારા? શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા. ત્યારબાદ વાત કરીએ તો ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ, જે પ્રાણલાલ ભોગીલાલ દ્વારા વર્ષ 1927 આ મ્યુઝિયમ કઠવાડા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ ક્યારે? 1927 ની અંદર. કોના દ્વારા? પ્રાણલાલ ભોગીલાલ દ્વારા. ત્યારબાદ ગુજરાત કોલેજ, બરાબર, યાદ રાખવાનું છે ખાસ. અમદાવાદમાં ગુજરાત કોલેજની સ્થાપના 1879 ખાસ 1879 ગુજરાત કોલેજની સ્થાપના છે. ગુજરાતની પ્રથમ કોલેજ હતી. ત્યાર પછી ગુજરાત વિદ્યાપીઠ, જેની સ્થાપના મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી અને 1920 અસહકાર આંદોલનના ભાગરૂપે યુવાનોને રાષ્ટ્રીય શિક્ષણ આપવાના હેતુથી મહાત્મા ગાંધી દ્વારા આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી ગુજરાત યુનિવર્સિટી, કે ગુજરાતમાં ઈસવીસન 1949 ખાસ ઈસવીસન 1949 સૌથી મોટી યુનિવર્સિટી તરીકે આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખવાનું, ગુજરાત વિદ્યાપીઠ 1920, ગુજરાત યુનિવર્સિટી 1949 આની સ્થાપના કરવામાં આવી. આ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. આ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હરસિદ્ધભાઈ દિવેટિયા હતા. હરસિદ્ધભાઈ દિવેટિયા હતા. ત્યારબાદ IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આ સંસ્થા ઈસવીસન 1961 સ્થાપવામાં આવી, જેના સ્થાપતિ લુઈ કહાન
હતા, જે સારાભાઈના એટલે વિક્રમ સારાભાઈના પ્રયાસથી સ્થપાઈ હતી. IIM કોના સહાયથી સ્થપાણી? વિક્રમભાઈ સારાભાઈ. સ્થાપના 1961 ના રોજ, બરાબર છે. અને આના લોગામાં કોની સાઇન જોવા મળે છે? સિદ્દી સૈયદની જાળીની. યાદ રાખવાનું ખાસ, સિદ્દી સૈયદની જાળી. આયુર્વેદિક કોલેજ, બરાબર છે. હવે અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની જે સ્થાપના છે એ લલ્લુભાઈ જગજીવન ઠક્કર, બરાબર, એના દ્વારા કરવામાં આવી હતી, જેને ભિક્ષુ અખંડ આનંદ તરીકે ઓળખવામાં આવે. આ આયુર્વેદિક કોલેજની સ્થાપના ક્યાંને? લલ્લુભાઈ જગજીવન ઠક્કર દ્વારા, બરાબર છે. ત્યાર પછી હવે આ હતો અમદાવાદ જિલ્લા વિશેનો આખો માહિતી, બરાબર છે. આની અંદરથી જ બધું પૂછાશે એટલે મિત્રો ખાસ આ લેક્ચર જોજો અને બીજા બધા વિદ્યાર્થીઓને પણ આ લેક્ચર શેર કરજો. અને આ લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરી દેજો, બરાબર. સાથે સાથે આપના માટે AMC ની તૈયારી કરવા માટે ખાસ ક્વેશ્ચન બેંક અમે અહીંયા રાખેલી છે કે જેમાં તમને ફ્રી ક્વેશ્ચન બેંક મળી રહી છે. અને આ ક્વેશ્ચન બેંકની સાથે સાથે તમને PSI અને કોન્સ્ટેબલની ક્વેશ્ચન બેંક પણ અવેલેબલ છે કે જેની અંદર તમે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી શકશો. જેના માટે તમારે પહેલા તો લક્ષ્યમ એકેડેમી એપને ડાઉનલોડ કરવાની છે, બરાબર. એ એપ તમને કેમ ડાઉનલોડ કરી શકો? આની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જલ્દીથી આપેલા લિંક ક્લિક કરી અને ડાઉનલોડ કરી લો લક્ષ્યમ એપને. અને ત્યારબાદ અહીંયા ખોલશો એટલે આવી રીતે આમ આવશે અને એની અંદર ફ્રી મટીરિયલમાં જવાનું અને ત્યાં જઈ અને AMC RMC ફ્રી ક્વેશ્ચન બેંક જોઈ લેવા, ડાઉનલોડ કરી લેજો. ત્યાં તમને મળી જશે. સાથે સાથે PSI અને કોન્સ્ટેબલની પણ મળી રહેશે, એ પણ તદ્દન ફ્રી, બરાબર છે. તો બરાબર, ચલો મિત્રો, હવે હું રજા લઉં. આવા નવા વિડીયો જોવા માટે ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આવા બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.